બસ આ એક સરળ અભ્યાસ કરો. જો તમે આ કરો છો તો તમે એક સાર્થક જીવન જીવશો. મારો વિશ્વાસ કરો. જો તમે તે સ્થિતિમાં સૂવો છો તો તમે ઘણી વધારે સમજદારી અને ઘણી વધારે ઉર્જા સાથે ઉઠશો. with much more energy. મોટા ભાગે ભારતમાં એવું કહેવાય છે કે તમારે તમારું માથું ઉત્તર દિશામાં રાખીને ન સૂવું જોઈએ. શું તમે આ જાણો છો? જો તમે તમારું માથું ઉત્તર દિશામાં રાખીને સૂવો છો તો રાત્રિ દરમિયાન જ્યારે તમારું શરીર આડી અવસ્થામાં હોય છે ત્યારે લોહી ધીરે ધીરે તમારા મગજ તરફ ખેંચાવા લાગશે. જ્યારે મગજમાં લોહીનો ખૂબ વધારે પ્રવાહ હોય તો તમે શાંતિથી સૂઈ નથી શકતા. જો તમારામાં સ્વાભાવિક રીતે જ એક પ્રકારની મગજની નબળાઈ છે અથવા તો તમે ઘરડા છો Or if you're of old age, તો ઊંઘમાં તમારું મૃત્યુ થઈ શકે છે. તમારા મગજની નસો ફાટી શકે છે કારણ કે મગજમાં વધારે લોહી પ્રવેશવાની કોશિશ કરી રહ્યું છે અને ત્યાં નસો વાળ જેવી પાતળી હોય છે. કશુંક વધારાનું ધકેલાઈ રહ્યું છે ચુંબકીય ખેંચાણના કારણે. જ્યારે તમે સીધા ઊભા હોવ ત્યારે એ નથી થતું. જેવા તમે આડા થાવ છો માથા પરનું આ ખેંચાણ એટલું મજબૂત હોય છે કે તમારું લોહી મગજ તરફ ગતિ કરવા લાગે છે. તો આને ટાળવા માટે આ ફક્ત ઉત્તર ગોળાર્ધમાં જ લાગુ પડે છે. જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો તો તમારે તમારું માથું દક્ષિણમાં ન રાખવું જોઈએ. જો તમે ભારતમાં છો તો તમારે તમારું માથું ઉત્તરમાં ન રાખવું જોઈએ. તમે બીજી કોઈ પણ દિશામાં રાખી શકો છો, તે ઠીક છે. આ હંમેશા યાદ રાખો કે તમે ખરેખર નશ્વર છો. ઠીક છે? માત્ર શબ્દોમાં નહીં, ખરેખર તમે અત્યારે જ મરી શકો છો. તમે જુવાન કે ઘરડા હોવ તેનાથી કોઈ ફરક નથી પડતો. તમે અત્યારે જ મરી શકો છો, હા કે ના? તમે સૂવા જાવ તે પહેલા પથારીમાં બેસો અને વિચારો કે આ તમારી મૃત્યુશૈયા છે. તમારી પાસે માત્ર 1 જ મિનિટ છે જીવવા માટે. પાછા વળીને જુઓ કે તમે આજે જે કર્યું છે શું તે સાર્થક હતું. બસ આ એક સરળ અભ્યાસ કરો અને તમને ખબર નથી કે ખરેખર જ્યારે તે થશે ત્યારે તમે મૃત્યુશૈયા પર બેઠા હશો કે દવાખાનામાં પડ્યા હશો જાત જાતની વસ્તુઓ શરીરમાં ખોસીને. કોને ખબર તે કેમ થશે, પણ દરરોજ આની મજા લો. તમે તમારી મૃત્યુશૈયામાં બેસો અને પાછળ વળીને જુઓ કે આજે મેં જે રીતે છેલ્લા 24 કલાક વિતાવ્યા છે શું તે સાર્થક હતા? કારણ કે હવે હું મરી રહ્યો છું. જો આ કરશો તો તમે સાર્થક જીવન જીવશો, મારો વિશ્વાસ કરો. તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારે બધાએ આ કરવું જોઈએ. છેલ્લી 3 મિનિટ જે પણ તમે ભેગું કર્યું છે, શરીર, મનની માહિતીઓ, વસ્તુઓ, નાની વસ્તુઓ છોડતા નહીં. નાની વસ્તુઓ બહુ મોટી હોય છે. મેં જોયું છે કે કેવી રીતે લોકો પોતાના ઓશિકાને સાથે લઈને ફરે છે કારણ કે તે બહુ મહત્વનું છે. તેથી તમારું ઓશિકું, તમારા જૂતા, જો તમારે સંબંધો હોય તો સંબંધો, બધી જ વસ્તુઓ જે તમે ભેગી કરી છે તેને બાજુમાં મૂકીને સૂવો. જો તમે તે સ્થિતિમાં સૂવો છો તો તમે ઘણી વધારે સમજદારી અને ઘણી વધારે ઉર્જા સાથે ઉઠશો. તમે કલ્પના કરી હોય તેની કરતાં પણ ઘણી વધારે સંભાવનાઓ સાથે ઉઠશો. બસ સૂઈ જાઓ, એક જીવનની જેમ. એક પુરુષ તરીકે નહીં, એક સ્ત્રી તરીકે નહીં, આ કે પેલા તરીકે નહીં. બસ નીચે મૂકી દો બધું એમ જ. આ બહુ સરળ થઈ રહ્યું છે. બસ ઊંઘવાની સાધના. ઓછામાં ઓછું આ તો તમારે કરવું જ જોઈએ. પ્રિય સદગુરુજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું અત્યંત લાગણીશીલ વ્યક્તિ છું અને ઘણી વખત મને પોતાની જાતને ભાવનાત્મક રૂપે એ પરિસ્થિતિથી અલગ કરવામાં મુશ્કેલી પડે છે.
જેના વિશે હું જાણું છું કે તે મારા માટે યોગ્ય નથી. હું જોઈ શકું છું કે વસ્તુઓ મારા પ્રમાણે નથી જઈ રહી, પરંતુ પોતાના મનને અને લાગણીઓને બીજે વાળવાનું કામ ઘણું જ મુશ્કેલ હોય છે. હું કેવી રીતે આ પરિસ્થિતિને સંભાળી શકું? આ વિશે તમારો અભિપ્રાય જાણવા માંગુ છું. વિશ્વમાં આ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. દિમાગ અને લગતા મુદ્દા વિશે. પરંતુ તમે જે રીતે વિચારો છો તે રીતે અનુભવો છો, અને જે રીતે અનુભૂતિ કરો છો તે રીતે તમે વિચારો છો. જુદા જુદા લોકો માટે પ્રાથમિકતા જુદી જુદી હોય છે. ઘણા લોકો માટે તેમના વિચારો, આજે જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તેના કારણે મોટા ભાગના લોકો માટે તેમની ભાવનાઓ કરતાં તેમના વિચારો વધુ મહત્વ ધરાવે છે. તેમ છતાં હજી પણ ઘણા લોકો એવા છે જેમના માટે તેમના વિચારો કરતાં તેમની ભાવનાઓ વધુ મહત્વપૂર્ણ છે. હવે સોનાક્ષી એ પૂછે છે કે કેટલીક પરિસ્થિતિમાં ન ઈચ્છતા પણ લાગણીઓ ગૂંચવાડો ઊભો કરે છે. આથી વિચારો વારંવાર ત્યાં જાય છે. અજાણપણે તમે તે દિશામાં આગળ વધતા રહો છો. તમારે એ સમજવાની જરૂર છે કે વિચાર ચપળ હોય છે. આજે મારો વિચાર એવું કહે છે કે સોનાક્ષી સૌથી અદ્ભુત વ્યક્તિ છે. કાલે તે મને પસંદ ન હોય તેવું કોઈ કાર્ય કરે તો મારા વિચારો કહેશે કે તે સારી વ્યક્તિ નથી. પણ જો મારી લાગણીઓ આ અદ્ભુત વ્યક્તિ સાથે જોડાઈ ચૂકી હશે તો લાગણીઓ તેટલી ત્વરિત કે ચપળ નથી હોતી, તે એટલી ઝડપથી બદલાઈ શકતી નથી. તે અમુક અંશે જીવંત સત્વ ધરાવતી હોય છે. તેને સમય લાગે છે. તે દરમિયાન તમે સંઘર્ષ અનુભવો છો, કારણ કે વિચારો કહે છે કે આ બરાબર નથી, પણ લાગણીઓ હજી મૂંઝવણમાં છે. હવે આવી પરિસ્થિતિમાં શું કરવું? તમારી લાગણીને કે વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે તમારા મનની પ્રકૃતિ એવી છે કે હું આ વ્યક્તિ વિશે વિચારવા માંગતો નથી. તેનો અર્થ એ છે કે હું મારા જીવન દરમિયાન તે એક જ વ્યક્તિ વિશે વિચાર્યા કરીશ. આથી જ્યારે બળપૂર્વક વિચારો અને લાગણીઓ મનમાં આવે છે ત્યારે તમારે સૌથી પહેલાં એ કરવું જોઈએ કે તેને તેવી જ રીતે જુઓ જેવી રીતે તે છે. તમે તેને અટકાવવાનો પ્રયત્ન કરો. જે ક્ષણે તમે એને અટકાવવાનો પ્રયત્ન કરો છો તે ક્ષણે તે વધી જશે. મનની બાબતમાં બાદબાકી અને વિભાજન નથી હોતું, તેમાં ફક્ત સરવાળો અને ગુણાકાર જ હોય છે. તો તમારે શું કરવાની જરૂર છે? એક વાત સમજી લેવાની જરૂર છે કે વિચારો અને લાગણીઓ એ અગાઉથી જ અસ્તિત્વ ધરાવતા ડેટાનું રિસાયકલિંગ છે. તે તમારી યાદો છે. વાત બસ એટલી જ છે કે યાદદાસ્તની થોડી ગંધ હોય છે, તે ગંધ આવ્યા કરે છે. તમારે તેને એવી રીતે જોવાની છે, તેનાથી થોડું અંતર રાખીને. જેમ કે તમે કોઈ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છો. તમે એરપોર્ટ જઈ રહ્યા હતા, તમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. તમને કેટલી અસ્વસ્થતા અને સંઘર્ષની લાગણી થઈ. પછી કોઈક રીતે તમે એરપોર્ટ પહોંચ્યા અને ફ્લાઇટમાં બેસીને ઉડી ગયા. ઉપરથી જ્યારે નીચે જોયું ત્યારે ટ્રાફિક જામ કેટલો સરસ દેખાય છે. ફક્ત એટલા માટે કેમ કે થોડું અંતર છે. ટ્રાફિક જામ તો તે જ છે, પણ તમે એનાથી દૂર હોવાને કારણે અચાનક બધી સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. વિચારો અને લાગણીઓનું પણ એવું જ છે. બસ થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તમારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને તમારી શારીરિક પ્રક્રિયાથી થોડું અંતર રાખવા માટે. પણ જો તમે ખાસ વિચાર અને લાગણીને સાચવવાની કોશિશ કરશો તો તે 1000 ગણા વધી જશે. ભારતની 70% વસ્તી ગામડામાં રહેનારા લોકો છે. તેમની સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. ગ્રામીણ વસ્તીને વ્યવસ્થિતપણે શિક્ષણની તરફ નથી લઈ જવામાં આવી. સદગુરુનું આ સપનું છે કે તામિલનાડુના ગામડાઓની સ્થિતિને વધુ સારી બનાવવામાં આવે. ઈશા વિદ્યાની સ્કૂલ બાળકોને સારું અને ગુણવત્તાભર્યું શિક્ષણ આપે છે. તેમનું લક્ષ્ય ખુશખુશાલ, સ્વસ્થ અને કાબેલ યુવાનોનું નિર્માણ કરવાનું છે. ઈશા વિદ્યાની 9 સ્કૂલમાં 6000થી વધુ ગ્રામીણ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવામાં આવે છે. આમાંથી ઘણા બાળકો તેમના પરિવારમાં સ્કૂલ જનારી પ્રથમ પેઢી છે
અંદાજે 40,000 બાળકો નજવી ફી ભરે છે અને 60% શિષ્યવૃત્તિ અને બીજી રીતની શૈક્ષણિક મદદ કરવામાં આવે છે. 11 આવશ્યક પોષક તત્વો અને પ્રોટીનવાળું મિડ ડે મીલ બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઈશા વિદ્યાની સ્કૂલોમાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને સુરક્ષિત રાખવામાં આવે છે. તેની સાથે જ બાળકો સરળતાથી અંગ્રેજી બોલી શકે અને કમ્પ્યુટરનું શિક્ષણ મેળવે તેના માટે મદદ કરવામાં આવે છે. 2012માં આ સ્કૂલોની સફળતાને જોતા સરકારી સ્કૂલોના અડોપ્શનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઈશા વિદ્યાની ટીમ આખા રાજ્યમાં 55 સરકારી સ્કૂલના શિક્ષકોને ટ્રેનિંગ આપી રહી છે, જેનાથી બાળકોની અંગ્રેજીને સુધારતા જરૂરિયાતમંદ બાળકો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને શાળાકીય જીવનમાં રમતગમત, યોગ, પર્યાવરણનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને આરોગ્ય શિક્ષણનો સમાવેશ કરવામાં આવે. ગવર્મેન્ટ સ્કૂલ અડોપ્શન પ્રોગ્રામ તામિલનાડુના 44,000 બાળકો સુધી પહોંચી ગયો છે. જો તમારા 1 અબજ લોકો અશિક્ષિત છે તો આ વાત કોઈ પણ દેશ માટે બહુ જ મોટો ભાર અને જવાબદારી છે. જો તમારી પાસે 1 અબજ ભણેલા ગણેલા, કેન્દ્રિત, શિસ્તબદ્ધ, સમર્પિત અને પ્રેરિત લોકોની વસ્તી છે તો આ ચમત્કાર થઈ શકે છે. આપણી પેઢીને પહેલી વખત આ તક મળી છે કે આપણે ગરીબીની રેખા નીચે રહેલા 70 કરોડ લોકોને માત્ર 10 થી 15 વર્ષમાં એક જીવન સ્તરથી બીજા સ્તર સુધી લઈ જઈ શકીએ છીએ. ધરતી ઉપર ક્યાંય પણ કોઈ પણ પેઢીની સામે આવી તક નથી આવી. મોટાભાગની જૂની બીમારીઓ જેનાથી લોકો આજે વિશ્વમાં પીડાઈ રહ્યા છે તેનું મુખ્ય કેન્દ્ર પેટમાં છે. સમય જતાં અશુદ્ધિઓ એકઠી થતી જાય છે અને તમારી ઘનતા વધતી જાય છે, બંને શરીર અને માથામાં. તે નક્કી કરે છે કે તમે જીવન વિશે કેવી રીતે વિચારો, માણો, સમજો અને અનુભવો છો. હું ખરેખર જાણવા માંગુ છું ફક્ત પાણી પર ઉપવાસ કે ઉપવાસ વિશે તમારી સમજ અને લાંબા ગાળા માટે તેને જો કરવા તે માટે સીધી ખાવા પર પહોંચી ગઈ. ઓકે, ઉપવાસ, ખોરાક નહીં. સરસ. તે ખોરાકથી વિરુદ્ધ છે. તે સમય ખોરાકથી અલગ રહેવાનો છે અને તેના ફાયદાઓ. જો તમે માનતા હો કે પોતાને રીસેટ કરવાની અને પોતાના ખોરાક સાથેના સંબંધને નવેસરથી તાજા કરવાનો કોઈ ફાયદો છે. See, this happened in Los Angeles. એકવાર લોસ એન્જલસમાં આમ બન્યું. એક હાર્ટ સર્જન પોતાની ફોર્ડ મસ્ટાંગ કાર તરફ ખૂબ મોહિત હતો. તે તેની કાર હતી અને તેની વિશે તે જરા ઉત્સાહિત હતો. પછી એક દિવસ તેમાં થોડી સમસ્યા આવી. તેથી તે તેને પોતાના લોકલ મિકેનિક પાસે લઈ ગયો અને કહ્યું, થોડી સમસ્યા છે, ઠીક કરી આપો. પેલાએ કહ્યું, કાલે સવારે આવો, તૈયાર થઈ જશે. ડૉક્ટર બીજે દિવસે સવારે કામ જતા પહેલાં ત્યાં પહોંચ્યો, પરંતુ ગાડી તૈયાર ન હતી. એટલે તેણે કહ્યું, ઓકે, સાંજે આવો, ગાડી તૈયાર થઈ જશે. પછી તે સાંજે પાછો ગયો, પરંતુ ગાડી તૈયાર ન હતી. તેણે કહ્યું, શું બાબત છે? તે કહ્યું, સવારે આવો, હું આવ્યો. તે કહ્યું, સાંજે આવ્યો, હું સાંજે આવ્યો. સમસ્યા શું છે? અને તે મિકેનિક કોઈ અલગ પ્રકારના મૂડમાં હતો. તેણે કહ્યું, જો તમે હાર્ટ સર્જન છો, તમે પણ યંત્રો ઠીક કરો છો, હું પણ યંત્રો ઠીક કરું છું, તો તમને મારા કરતાં 10 ગણા કેમ વધારે ચૂકવવામાં આવે છે? તો પેલા ડૉક્ટરે તેની સામે જોયું અને કહ્યું, જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે તેને ઠીક કર, હું પણ જોઉં. તો મનુષ્ય જીવન અને મનુષ્ય શરીર જ્યારે કાર્યરત હોય ત્યારે તેને ઠીક કરવાની જરૂર છે, નહીં તો તે અર્થહીન છે. ખરું ને? તમે તેનું પોસ્ટમોર્ટમ કરી શકો છો. તેનો શું અર્થ છે? આપણે આ શરીરને ઠીક કરવાની જરૂર છે જ્યારે તે કાર્યરત હોય. તો તમારે આ શરીરને કાર્યરત હોય ત્યારે ઠીક કરવું હોય તો તમારે સમજવું જોઈએ. કારણ કે આપણે કોઈ એવી વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ જે પાચન ક્રિયા સાથે સંબંધિત છે. આના 4 તબક્કાઓ છે: આરોગવું, કંઈક અંદર નાખવું, પચાવવું, મિશ્રણ, ઉત્સર્જન. ખોરાકની આ 4 પ્રક્રિયા છે અને એના પરિમાણ છે.
આરોગવું, પાચન, મિશ્રણ અને ઉત્સર્જન. આરોગવાનું આજની દુનિયામાં લગભગ ગમે તે સમયે થાય છે. ગમે ત્યાં તેઓ હોય, બેસતા, ઉઠતા, ગમે તે સમયે, દિવસ હોય કે રાત, લોકો બસ ખાધા કરે જ છે, કારણ કે ઘણું બધું ખાવાનું ઉપલબ્ધ છે. માનવતાના ઇતિહાસમાં આવું પહેલાં ક્યારેય નહોતું. પરંતુ કમનસીબે, નસીબ જોગે ઘણો ખોરાક ઉપલબ્ધ છે. કમનસીબે લોકો જાણતા નથી ક્યારે ખાવું, ક્યારે ન ખાવું. જેમ સમયના ચક્રો હોય છે, જો આપણે સમયને ચક્રો વડે જ જાણીએ છીએ. જો આ ગ્રહ ફરે એકવાર આવી રીતે એક ચક્ર, તો આપણે કહીએ કે એક દિવસ થયો, નહીં તો તમને ખબર ન પડત. જો ચંદ્ર આસપાસ ફરે તો આપણે કહીએ કે એક મહિનો. જો આપણે સૂર્યની ફરતે ચક્ર ફરીએ તો તેને આપણે એક વર્ષ કહીએ છીએ. તેથી સમય વિશે આપણો વિચાર મૂળભૂત રીતે ચક્રો પર આધારિત છે. આપણો જન્મ અને મૃત્યુ પણ ચક્રનો જ પ્રશ્ન છે. આપણી માતાઓના શરીરો ચંદ્રના ચક્રો સાથે સમન્વયમાં હતા. ફક્ત એ કારણે આપણો જન્મ થયો, નહીં તો આપણે જન્મ્યા ન હોત. તો આપણું સંપૂર્ણ ભૌતિક અસ્તિત્વ એ ચક્રીય છે. આખી આધ્યાત્મિક પ્રક્રિયા આપણે તેમાં જઈ શકીએ જો તમે ઈચ્છો તો. મૂળભૂત રીતે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ચક્રીય નથી. કારણ કે ચક્રીયનો અર્થ છે તમે ગોળ ગોળ ફરી રહ્યા છો. જો હું કહું કે તમે ગોળ ગોળ ફરો છો તો તેનો શું મતલબ છે? એક ચક્રમાં તમે ક્યાંય નથી પહોંચી રહ્યા. સામાન્ય રીતે જો હું તમને રણમાં છોડી દઉં જ્યાં અહીં તો પહાડો છે, જો અહીં કંઈ પણ નિશાની ન હોય, ફક્ત રેતી હોય, તો લોકો ગોળ ગોળ ફરતા જ રહેશે. જેનો અર્થ છે તમે ક્યાંય નથી પહોંચી રહ્યા, એટલે કે તમે ખોવાઈ ગયા છો. તો જે ક્ષણે તમે સંપૂર્ણપણે તમારા શરીર અને તમારા માનસિક માળખા સાથે ઓળખાવો છો, તમે ચક્રોમાં ફરવાનું શરૂ કરશો. તો ભારતમાં તે યોગ સંસ્કૃતિમાં તે ઘણું જ સ્પષ્ટ છે. તેને સંસાર કહેવાય છે, જેનો અર્થ છે ચક્રીય જીવન. તો ચક્રીય જીવન ભલે તે સારું ચકડોળ હોય, તમે જાણો છો, જો તમે તેની સારી ગોઠવણ કરો તો તે એક સરસ ચકડોળ બનશે, પરંતુ તમે ક્યાંય નહીં જાઓ. બાળકો તે ચકડોળને માણી શકે છે, પણ જો પુખ્ત લોકો તે ચકડોળમાં બેસીને ગોળ ગોળ ફરે એવું માનીને કે તેઓ સફર કરી રહ્યા છે, તો તે ખૂબ કરુણાજનક બનશે. તો આવું થાય છે, ખરું ને? તો શરીર એક ચક્ર છે. આ ચક્રો ગ્રહોના ચક્રો સાથે ઘણા જોડાયેલા હોય છે. ચંદ્રના ચક્રો સાથે, સૂર્યના ચક્રો સાથે, બધી વસ્તુઓ સાથે. ચંદ્રના ચક્રો, સૌરચક્રો અને પૃથ્વીના ચક્રો શરીર માટે ઘણા મહત્વપૂર્ણ છે. જો વ્યક્તિમાં જરૂરી જાગૃતિ હોય તો તેઓ અવલોકન કરી શકે છે કે કયા દિવસે તમારા શરીરને ખોરાકની જરૂર નથી હોતી. દરેક બીજા જીવને આની જાણ છે. કમનસીબે માણસો આ ભૂલી ગયા છે, કારણ કે તેમની વિચાર પ્રક્રિયા અથવા તેમના મૂર્ખ મને તેમની બીજી દરેક સંવેદના જે તેમની સિસ્ટમમાં છે તેની ઉપર ઠોકી બેસાડી છે. જો તમે તમારી સિસ્ટમનું અવલોકન કરો તો તમે જોશો કે એક ચોક્કસ દિવસે તમને ખાવાનું મન નહીં થાય. તે દિવસે તમારે ખાવું ન જોઈએ. પરંતુ ના, તમે તમારા મિત્રના ઘરે છો, એક પાર્ટી ચાલી રહી છે, તો તમે ભરપેટ જમશો, ભલે તમારું શરીર ના કહેશે. તમે આ બધા પશુઓને જુઓ. જો તમારી પાસે ઘરે એક કૂતરું હોય તો અમુક દિવસે તે ખાવાનું નહીં ખાય. બંને કૂતરાઓ અને બિલાડીઓ. શું તમે તે નોંધ્યું છે? તે જઈને ઘાસ ખાશે જો તે ઉપલબ્ધ હશે તો, અને ઉલટી કરીને પોતાને શુદ્ધ કરશે, કારણ કે તે સભાન છે. તે સભાન છે કે આરોગવાનું સતત ચાલુ છે, પરંતુ પાચન અને ઉત્સર્જન આરોગવા જેટલું કાર્યક્ષમ નથી. આરોગવાનું વિવશતાથી થાય છે, પરંતુ બીજા ભાગોએ કામ કરવું પડે છે. પાચનના બીજા પરિમાણ પણ કામ કરતા રહેતા હોવા જોઈએ. જ્યારે આપણે પાચનની વાત કરીએ છીએ, પાચન આખા અન્ન માર્ગમાં થાય છે, માત્ર પેટમાં નહીં. અને મિશ્રણ પણ આખા અન્ન માર્ગમાં થાય છે. The entire alimentary canal. હવે ઉત્સર્જન માત્ર આંતરડા વડે જ નથી થતું. ઉત્સર્જન કોષીય સ્તરે પણ થવું બહુ જરૂરી હોય છે. સમય જતાં અશુદ્ધિઓ એકઠી થતી જાય છે અને તમારી ઘનતા વધતી જાય છે, શરીરમાં અને માથામાં બંને. જો તમે પોતાનું શુદ્ધિકરણ નહીં કરો તો તે સમય જતાં જમા થતું જશે. આપણે તેને કર્મ કહીએ છીએ, કારણ કે જ્યારે તે જમા થશે તે નક્કી કરશે કે તમે કેવી રીતે વિચારો, સમજો અને જીવનનો અનુભવ કરો છો. લોકોને કદાચ તેનું ભાન ન હોય, પરંતુ તેઓ એમ વિચારશે કે હું આવો જ છું, મારો આ સ્વભાવ છે. આ તમારો સ્વભાવ નથી. આ રીતે તમે તમારી જાત સાથે ગડબડ કરી છે, બરાબર? તેથી આ શુદ્ધિકરણની પ્રક્રિયામાં એક અગત્યની બાબત એ છે કે આરોગવામાંથી વિરામ આપવો. કારણ કે અન્ય સિસ્ટમો મોટાભાગે અનિયંત્રિત હોય છે. તેને ઉત્તેજિત કરી શકો છો, પરંતુ અનિયંત્રિત છે, તે કાર્યશીલ છે. જ્યારે આરોગવું એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે. જો કે કમનસીબે મોટાભાગના લોકો માટે તે મજબૂરી બની ગયું છે. તે એક સ્વૈચ્છિક પ્રક્રિયા હોવી જોઈએ. એટલે કે હું ખાઈશ જ્યારે મારે ખાવું હશે. જ્યારે હું નક્કી કરીશ કે મારે ખાવું છે ત્યારે હું ખાઈશ. મારો હાથ નક્કી નહીં કરે કે હું ક્યારે ખાઈશ. જો કોઈ વસ્તુ હાજર હોય, કોઈ પણ વસ્તુ,
તમે જાણો છો, લોકો આખો વખત આમ કરતા હોય છે. હું સમજી શકું છું. મારા વિચારમાં જો અમે તમારી આસપાસ સરસ ચોકલેટો મૂકીએ તો તમે નહીં પણ તમારો હાથ ખાશે. તેથી આરોગવું એક સભાન પ્રક્રિયા હોવી જોઈએ. આ સભાનતા લાવવા માટે અનેક પદ્ધતિઓ છે. એમાંની એક છે ઉપવાસ. બસ પોતાની જાતને ખોરાક અને પાણીથી દૂર રાખવા તે સિસ્ટમને હાનિકારક હોઈ શકે. તમારે તેને જરૂરી અભ્યાસોથી આધાર આપવો જોઈએ. જો તમારી પાસે જરૂરી અભ્યાસો હોય તો તમારી ખોરાકની જરૂરિયાત ઓછી થઈ જશે. જુઓ, આપણી શક્તિઓ માત્ર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી જ નથી આવતી. સૂર્યપ્રકાશ, હવા, પાણી. ખરેખર તો યોગ વિજ્ઞાનમાં અમે કહીએ છીએ કે જો તમે તમારી સિસ્ટમને ખરેખર સારી રાખવા ઈચ્છતા હોવ તો 60થી 70% શક્તિઓ આ 3 પરિબળોમાંથી આવવી જોઈએ: સૂર્યપ્રકાશ, હવા અને પાણી. બાકીના 40% તમે જે ખોરાક ખાઓ છો તેમાંથી આવવી જોઈએ. તેથી કુદરતી રીતે ખોરાકની માત્રા તમે જે ખાઓ છો તે ઘટશે. મારે તમને પોતાના વિશે વાત કરવી જોઈએ. જ્યારે હું યુવાન હતો ત્યારે ખૂબ ખાતો. હું ક્યારેય જાડો ન થયો કારણ કે હું અતિશય પ્રવૃત્તિમાં રહેતો હતો. પરંતુ આજે હું જે ખાઉં છું તે પહેલાંની સરખામણીમાં ખરેખર 10મા ભાગનું કે તેથી પણ ઓછું છે. 19 વર્ષની ઉંમરથી તે આજ સુધી મારું વજન એટલું જ છે. એટલું જ જેટલું 19ની ઉંમરે હતું. માત્ર એટલી વસ્તુ છે કે ત્યારે બધું વજન મારા ખભા પર હતું અને હવે મારી ઉપર ગુરુત્વાકર્ષણની સતત અસરને કારણે તે સરકીને નીચે આવી ગયું છે. પણ મેં જાતને જાળવી રાખી છે. તો ઉપવાસ એક પ્રક્રિયા તરીકે જરૂરી સમજણ સાથે કરવો જોઈએ. જો લોકોને તે સભાનતા ન હોય તો ભારતમાં અમે 11મો દિવસ નક્કી કર્યો છે જેમાં તમારે ઉપવાસ કરવો જોઈએ. જો તમે ઉપવાસ ન કરી શકો તો તમારે એકદમ હળવી વસ્તુ ખાવી જોઈએ. આપણે તેને ફલહાર કહીએ છીએ. ફળ એક એવું પદાર્થ છે જેમાં 90% પાણી હોય છે અને તમારે પાણી ખાવું જોઈએ, નહીં કે પાણી પીવું જોઈએ. આ યોગ વિજ્ઞાન છે. જ્યાં સુધી શક્ય હોય તમારે પાણી ખાવું જોઈએ. તમે હંમેશા સભાન રહો કે તમે શું ખોરાક ખાઓ છો તેમાં શું પાણીનું પ્રમાણ છે. જેમ કે જો તમે એક દક્ષિણ ભારતીય ભોજન જમો, હું એક રાંધેલા ભોજનની વાત કરું છું, જો તમે તે ખાઓ તો સરળતાથી તેમાં 60થી 70% પાણી હશે. હકીકતમાં તો ઘણું વધારે. કેટલાક ખોરાકમાં તો તે ઘણું વધારે હોય છે. પરંતુ હવે અહીં તમે જે ખોરાક ખાઓ છો, તમે બ્રેડ ખાઓ છો જે કદાચ એકાદ મહિના પહેલાં બની હશે. શું તે ઓછામાં ઓછું છે? અને કહેવાતી ઓર્ગેનિક દુકાનોમાં પણ ઓછામાં ઓછી 1 મહિનો કે 1 અઠવાડિયા જૂની. કોઈ પણ જઈને તાજી બ્રેડ લઈને નથી આવતું. અને એમ પણ જે રીતે બ્રેડ બનાવવામાં આવે છે તેમાં પાણીનું કોઈ પ્રમાણ નથી હોતું, ઘણું જ ઓછું હશે. તો અવશ્ય તમે તેનું વળતર એક કોકાકોલાની ડોલ કે એવી કોઈ વસ્તુથી કરશો. ખરું કહું છું ને? મેં કહ્યું ડોલ. એક ડોલ કોકોકોલાની એ સારી માત્રા છે. તે ક્યારેક આટલી મોટી હોય છે. પરંતુ તે આવી રીતે કામ નથી કરતું. જો તમે તમારા ખોરાક સાથે કોઈ પણ પ્રકારનું પીણું પીવો છો તો જે પાચન ક્રિયા માટે જરૂરી એસિડ છે તે મંદ થઈ જશે અને તમારી આખી પાચન ક્રિયા બિનકાર્યક્ષમ થઈ જશે. કારણ કે ખોરાક જ્યારે અંદર જાય છે ત્યારે જો તેમાં પાણીની માત્રા હોય તો તે મદદરૂપ થશે. પરંતુ જો તમે ઉપરથી કોઈ પીણું લો તો તમે જોશો કે ખોરાક પેટની કોથળીમાં ઘણા લાંબા સમય સુધી રહેશે. અમે આ વિશે હંમેશા ચિંતિત હોઈએ છીએ. યોગ સંસ્કૃતિમાં અને જીવનમાં અમે નથી ઈચ્છતા કે ખોરાક અમારા પેટની કોથળીમાં મહત્તમ 2.5 કલાકથી વધારે રહે. 2.5 કલાકના સમયમાં મેં શું ખાધું છે અને કેટલું ખાધું છે તેનાથી કોઈ ફરક નથી પડતો. તે અન્ય ભાગમાં જતો રહેવો જોઈએ. જો તે ત્યાં જ રહી જાય છે તો તે તમને સુસ્ત બનાવશે. તેનાથી તમે તમારી સમજશક્તિ ગુમાવશો. તમારી સમજણનું સ્તર, તમારી સમજશક્તિનું તેજ ગુમાવશો, જેની તમે નોંધ લેશો. જો તમે ખોરાક કોક વગર કે કોફી કે ચા કે બીજી કોઈ વસ્તુ વગર લેશો તો તે તમને સુસ્ત બનાવશે, નીચે પાડશે. ઘણા લોકો એક સંસ્કૃતિ બનાવી છે કે ખાધા પછી તેમણે સૂવું પડશે. આ તેના જેવું છે કે તમે પેટ્રોલ સ્ટેશન પર ગયા અને પેટ્રોલ ભર્યા બાદ એન્જિન શરૂ ન થાય. because there is gas in the tank. કારણ કે ટાંકીમાં પેટ્રોલ ભરેલું છે. તેથી તેનો અર્થ એવો થાય છે. તેથી પાચન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય છે તે સુનિશ્ચિત કરવા માટે, કારણ કે મોટાભાગની ઘર કરી ગયેલી બીમારીઓ જેનાથી લોકો આજે વિશ્વમાં પીડાઈ રહ્યા છે તેનું મુખ્ય કેન્દ્ર પેટમાં છે. હા, ઘણા બધા લોકો માટે તે માથા તરફ જઈ રહી છે, પરંતુ મોટે ભાગે મુખ્ય કેન્દ્ર પેટમાં છે. જે રીતે તેઓ જે ખાય છે અને જેવી રીતે ખાય છે, તો આ જે રીત છે તેમના ખાવાની
શિસ્ત લાવવા માટેની એક સરળ વસ્તુ છે કે મહિનામાં કદાચ 1 કે 2 દિવસ તમે હળવો ખોરાક જે શરીર માટે ખૂબ સરળ અને સહેલું હોય તે લો. જો તમે માત્ર થોડું પાણી અથવા થોડું લીંબુ અને પાણી અથવા થોડું હળવું મધવાળું પાણી લો તો તે મદદરૂપ થશે. પરંતુ જો તે તમારા માટે શક્ય નથી તો કદાચ કોઈ ફળ કે અન્ય વસ્તુ જે સિસ્ટમ માટે ઘણી હળવી હોય છે તેવું કંઈક લો. તેની પાછળનો વિચાર છે કે પાચન ક્રિયા અને મિશ્રણ ક્રિયાને વિરામ આપવો, જેથી કરીને શરીરના બાકીના ભાગો કોષીય સ્તરે ઉત્સર્જન કરવાનું શરૂ કરે. તે બધી અશુદ્ધિઓને બહાર ફેંકે તે જરૂરી છે. સદગુરુ, તમે કહ્યું કે સૃષ્ટિએ પોતાનું કામ કરી દીધું છે. હવે તમારું કામ જીવનને જીવવાનું છે, દરેક સમય ઉપર જોતા રહેવાનું નહીં. પણ તમે ઉપાસના વિશે પણ વાત કરી છે. તમારે સાઇડ રોલમાં હોવું જોઈએ, મેઇન રોલમાં નહીં. પણ આ બંને વાતો એકબીજાથી વિપરીત છે. મને તો આ બંને વાતો વિપરીત જ લાગે છે. એવું કેવી રીતે? તો શું સૃષ્ટિએ પોતાનું કામ કરી દીધું છે? તો પછી અડધી વાત તો સાચી છે, એમાં કંઈ ઊંધું નથી. શું તમે તમારું કામ કર્યું? ના, તો બીજી વાત પણ સાચી છે. આની જ સાથે હું એ પણ કહું છું કે ઉપાસનામાં રહો, કારણ કે તમારો રોલ આ સૃષ્ટિમાં ઘણો નાનો છે. દરેક વસ્તુ જે તમારી સાથે થાય છે તે મોટે ભાગે તમારી સાથે કરવામાં આવે છે. શું તમે ધરતી ફેરવી રહ્યા છો? ના. શું તમે જીવિત રહી શકો છો? જો એ ન ફરે તો શું તમે જીવી શકો છો? શું તમે વાતાવરણને સંભાળી રહ્યા છો? ના, તમે આને ખરાબ કરી રહ્યા છો પણ સંભાળી નથી રહ્યા. શું તમે પોતાનું હૃદય ધડકાવી રહ્યા છો? ના. શું તમે જાતે શ્વાસ લઈ રહ્યા છો? બધી વસ્તુ જે જીવવા માટે જરૂરી છે એ થઈ રહી છે. તમારું કામ બસ જીવનની ભેટને ગ્રહણ કરવા માટે તૈયાર થવાનું છે, જીવનને પૂર્ણ રૂપથી જાણવા માટે. જો તમે ખુશી અને આનંદથી રહેવા માટે અને પોતાના માટે કંઈક સારું કરવા માટે તૈયાર છો, કે તમે પોતાની આજુબાજુના 10 લોકો માટે કંઈક કરવા માટે તૈયાર છો, તો અમે તમારા જીવનનું પણ ધ્યાન રાખીશું. તમારે બસ આટલું જ કરવાનું છે. કોને? ફક્ત સૃષ્ટિને. શું એટલી મોટી નથી કે એની સામે ઝૂકી શકાય? શું એટલી મોટી નથી કે એની સામે નમન કરાય? બસ આ સૃષ્ટિ, આ બ્રહ્માંડ સિવાય પણ તમને હજી એક વસ્તુ જોઈએ. શું સૃષ્ટિ એટલી મોટી નથી કે એની સામે ઝૂકાય? હું પૂછી રહ્યો છું. શું પહાડ એટલો મોટો નથી કે એની સામે ઝૂકી શકાય? મને તો એક ઝાડ, કીડી એટલા મોટા લાગે છે કે એમની સામે ઝૂકી શકાય, કારણ કે આપણે આ બંનેમાંથી એકને પણ નથી સમજી શકતા. પોતાની બુદ્ધિ લગાવીને પણ તમે આ ઝાડના એક પાંદડા સુદ્ધાને નથી સમજી શકતા, એક પાંદડાને. તો દરેક વસ્તુ જે થઈ રહી છે અને એની પાછળની જબરદસ્ત બુદ્ધિ, જ્યારે તમે કંઈ ના સમજી શકો તો તમે શું કરો? બસ આ જ મેં કહ્યું. ઉપાસનામાં રહો, કારણ કે આ સૃષ્ટિમાં એમ પણ તમારો રોલ એટલો નાનો છે કે કાલે સવારે જો તમે ગાયબ થઈ જાઓ તો કોઈ સમસ્યા નહીં થાય. બસ જો તમારી ગંદકી અહીં છોડીને જશો તો સમસ્યા છે, પણ તમે બસ ગાયબ થઈ જાઓ તો કોઈની માટે કોઈ સમસ્યા નથી, હે ને? હા કે ના? તો તમારો રોલ તમારા જીવનમાં એટલો નાનો છે, એટલો નાનો કે દરેક વસ્તુ તમારી સાથે કરવામાં આવી રહી છે, દરેક વસ્તુ. તો તમે હીરો કેવી રીતે કહેવાઓ? જ્યારે તમારો 2 પૈસાનો રોલ છે અને તમે વિચારો છો કે તમે હીરો છો, તો તમે ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો. હું બસ આની જ વાત કરી રહ્યો છું. હું કોઈ મહાન આધ્યાત્મિક સાધના કરવા માટે નથી કહી રહ્યો, પણ જો તમે સત્યને લઈને ચાલો છો તો એ જ સાધના છે, બીજું શું?
અસત્યને રોકવું, જેને તમે બનાવી રહ્યા છો, પૂરી સાધના આ જ છે. સત્યની શોધ, સત્યને જાણવાનો અર્થ એ નથી કે તમારે એની શોધમાં ક્યાંક જવું પડે. પહાડની પાછળ સંતાયેલું નથી, એ આ બાજુ જ છે, તમને ખબર છે. આ સમયે ધરતીનો આ ભાગ અંધારામાં છે, તો શું તમે બીજી બાજુ જોવા જશો? ના, એ અહીંયા જ છે. સત્યનો અર્થ બસ આ જ છે. જે પણ હયાત છે એ જ સત્ય છે. જે પણ તમે બનાવ્યું છે તે અસત્ય છે. બસ આ જ બધું છે. અને તમારો આ અસ્તિત્વમાં હીરો બનવું એ મૂર્ખામી ભર્યું છે. આનું હકીકતથી કોઈ લેવા દેવા નથી. તો જો તમે એ સમજી લો તો તમે સમજી લેશો કે તમારો રોલ સૃષ્ટિમાં ઘણો નાનો છે. ફક્ત આ સૃષ્ટિની રચનામાં જ નહીં, તમારા પોતાના જીવનમાં પણ. જો તમારો શ્વાસ કે ધબકારા જેવી સાધારણ વસ્તુ પણ તમારા હાથમાં આપવામાં આવે તો તમે એક જ મિનિટમાં અસ્તવ્યસ્ત થઈ જશો. હા કે ના? તો હું કંઈ નવું નથી કહી રહ્યો, ઉપદેશ નથી આપી રહ્યો. બસ તમને હકીકતની યાદ અપાવી રહ્યો છું કે તમારું જીવન શું છે. અને સત્યમાં જીવવાનો આ જ અર્થ છે કે તમે કંઈ મનગઢંત નથી બનાવ્યું. તમે તમારા તરફથી કોઈ વાર્તા નથી લખી રહ્યા. તમે બસ જીવન જીવવાનો પ્રયત્ન કરો છો. જો તમે જીવન જીવશો તો એને આ જ રીતે જીવી શકો છો જે રીતે એ છે. જો તમે કોઈ વાર્તા બનાવો તો તમે પોતાના તરફથી બનાવી શકો છો. જો તમે કાલ્પનિક વાર્તાઓ બનાવો છો તો એને પોતાની ઈચ્છા મુજબ બનાવી શકો છો. પણ જો તમે જીવન જીવી રહ્યા છો તો તમે ફક્ત એને આ જ રીતે જીવી શકો છો, બીજી કોઈ રીત નથી. તો એ ન વિચારો કે આ કોઈ પ્રકારની શિક્ષા છે. જીવન આવું જ છે. બસ એને જીવો, કોઈ વાર્તા ન બનાવો. જો તમે કોઈ વાર્તા બનાવો છો જે સત્ય નથી અને માની લો છો કે સત્ય છે, તો જ્યારે તમારી વાર્તા ખતમ થશે તો તમે ખોટમાં રહેશો, કારણ કે ત્યારે કંઈ પણ નહીં હોય. જો તમે સત્યની સાથે જશો તો આ ચાલતું રહેશે. પછી ભલે તમે જીવિત હશો કે મરી જશો, આ ચાલતી રહેશે. એની સાથે રહેવું સૌથી સુરક્ષિત છે, સૌથી સારું છે. ફક્ત એવી જ રીતે તમે જીવનનો અનુભવ કરી શકો છો. નહીંતર તમે પોતાના શબ્દોથી છેતરાઈ જશો અને કંઈ નહીં થાય. સદગુરુ, હું જાણવા માંગુ છું કે હું કઈ રીતે મારી ઊંઘની માત્રા ઘટાડી શકું અને મારી ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારી શકું. જુઓ, તમને જીવનમાં ઊંઘની કોઈ જરૂર નથી. શરીરને જરૂર છે આરામની. ઊંઘ બસ આરામનો એક પ્રકાર છે. ઘણા લોકો એવું વિચારે છે. તામિલનાડુમાં ધારો કે કોઈ એમ કહે કે એ આરામ કરે છે, એનો મતલબ છે કે એ સૂઈ રહ્યો છે. જરૂરી નથી. તમે બેસીને આરામ કરી શકો છો, છે ને? નહીં? હા, તમે ઊભા રહીને પણ આરામ કરી શકો છો. તમે દોડી રહ્યા છો, જો તમે ઊભા રહી જાઓ તો શું એ આરામ નથી મળતો? તમે ઊભા છો, તમે બેસી જાઓ તો શું આરામ નથી મળતો? આરામ કરવાના ઘણા પ્રકારો છે. સૌથી મહત્વની વાત એ છે કે આરામ કરતી વખતે તમે ઉર્જાના સમીકરણો બદલી રહ્યા છો. જ્યાં વપરાશ ઓછો થઈ રહ્યો છે પરંતુ ઉત્પાદન એ સ્તર પર શરૂ છે, તો થોડા સમય પછી તમે ખુદને ઉર્જાન્વિત મહેસૂસ કરશો, કારણ કે વપરાશ ઓછો કરી દેવામાં આવ્યો છે. તમે માત્ર ઉર્જાના સમીકરણને મેનેજ કરી રહ્યા છો. ઝડપથી કામ કરતી વખતે વપરાશ વધુ હોય છે. એ સમયે તમારું ઉત્પાદન પૂરતું નથી હોતું. તમે થોડા જ સમયમાં થાક મહેસૂસ કરશો, કારણ કે વપરાશ વધુ થઈ રહ્યો છે. જો તમે વપરાશ ઘટાડી ઉત્પાદન વધારો છો તો થોડી વાર પછી તમે ઉર્જાન્વિત મહેસૂસ કરશો. માની લઈએ કે તમે દોડી રહ્યા છો. માની લો કે 1 માઇલ દોડ્યા પછી એક ડગલું પણ નથી ભરી શકતા. તમારામાંથી ઘણા લોકો ઈશા વિદ્યા મેરેથોન માટે દોડી રહ્યા છો. 40-42 કિલોમીટરની દોડ.
1-2 માઇલ દોડ્યા પછી તમે એકાદું ડગલું પણ નથી માંડી શકતા. પણ કાંઈ ખાધા વગર, કાંઈ પીધા વગર માત્ર 10 મિનિટ માટે બેસી જાઓ, તમે ફરીથી તૈયાર અને પુનર્જીવિત થઈ જાઓ છો. છે ને? તમે બસ તમારા વપરાશને ઘટાડ્યો છે, ઉત્પાદન તો હજુ એટલું જ છે. તો હવે તમારી પાસે વપરાશ ઘટાડવાની અને ઉત્પાદન વધારવાની રીતો પણ ઉપલબ્ધ છે. જો તમે એક રીતથી આરામની અવસ્થામાં આવો છો, હું જ્યારે કહું છું આરામ, મોટા ભાગના લોકો ક્યારેય સમજી નહીં શકે, કારણ કે મોટા ભાગના લોકો હંમેશા બેચેન રહેતા હોય છે. જો તમે દરેક રીતે સહજ છો, જો તમારી સિસ્ટમ પૂરી રીતે સહજ હોય, તો દરેક વસ્તુ આરામથી થશે. જો આ સહજ છે, તો આ હંમેશા આરામમાં હશે, કેમ કે આખો દિવસ આ શરીર આરામમાં રહ્યું છે. જો તમે બપોરના ઊંઘી જાઓ, તો તમે જોયું છે કે તમે રાત્રે વધારે ઊંઘી નથી શકતા. ઓહ, તમે તો અત્યારથી જ પ્રયોગ કરવા માંડ્યા. જો તમે બપોરે ઊંઘી જાઓ છો, તો તમે રાતે વધારે ઊંઘી નથી શકતા. જો તમે બીમાર છો અથવા કોઈ કારણસર થાકેલા છો, માત્ર ત્યારે જ તમે ઊંઘી શકશો, કારણ કે દિવસમાં આને આરામ કરી લીધો છે. તો આ રાતના ઊંઘી નહીં શકે. તો જરૂરી નથી કે તમે ઊંઘી જાઓ. અહીં બેસીને પણ જો તમારું શરીર આરામ કરતું હોય, તો તમે જોશો કે તમારી ઊંઘની માત્રા આપોઆપ ઘટી જશે. પોતાની ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય? પોતાની ઊંઘની ગુણવત્તાને સુધારવાનો પ્રયત્ન ન કરો. જીવવાની આદર્શ રીત તો એ છે કે ઊંઘવાની જરૂર જ ન પડે. પણ અત્યારે આ સંભવ નથી. શરીરમાં હજુ પણ થોડી જડતા છે, તો આ થોડું ઘણું ઊંઘશે. બાકીના સમયમાં આ આરામમાં રહેશે. જો તમે એને આરામમાં રાખો, તો શરીરને ઊંઘની જરૂર ત્યાં સુધી નહીં પડે જ્યાં સુધી એ ખરાબ રીતે થાકે નહીં. તો શરીર તમારી પાસેથી ક્યારેય ઊંઘ નથી માંગતું, પરંતુ આરામ જરૂર માંગે છે. જો તમે આરામથી બેસી નથી શકતા, તો આવી રીતે આરામ કરવા ઈચ્છશે. જો તમે અહીં પૂરી રીતે આરામથી બેસો છો, તો આ કેટલાય કલાકો સુધી બેસી રહેશે, ઊંઘની ઝબકી માર્યા વગર. અન્યથા એને આરામ કરવા માટેની એક જ રીત ખબર છે. તો પોતાની ઊંઘની ગુણવત્તા સુધારવાની કોશિશ ના કરો. એવું કશું હોતું જ નથી. બસ પોતાના શરીરને આરામદાયક અવસ્થામાં અને સહજ રીતે રાખતા શીખી લો. અત્યારે અહીં બેઠા બેઠા એક સરળ વસ્તુ તમે કરી શકો છો. અહીં આવી બેસી ગયા પછી બસ તમે પોતાનું ધ્યાન પોતાના મસ્તકના ઉપરના ભાગથી લઈ પગની આંગળીઓ સુધી લઈ જાઓ અને ધ્યાન આપો કે શરીરનો દરેક ભાગ સહજ અને આરામદાયક અવસ્થામાં હોય. તમે આવી રીતે બેઠા છો. તમે જ્યારે પણ બેસો આને બની શકે એટલું આરામમાં લઈ આવો. તમે દરેક વસ્તુ પ્રત્યે જાગૃત નથી, પણ જેટલું શક્ય હોય એટલું એને સહજ કરી લો. એકાએક તમે જોશો કે જો તમે રાતે 10 વાગે સૂઈ જતા હતા, જો તમે માત્ર 1 કલાક સહજતાથી બેસો છો, તો તમને ઊંઘ હવે અડધો કલાક મોડી આવશે. તમને 10 વાગે ઊંઘી જવાનું મન નહીં થાય. સ્વાભાવિક રીતે તમે જાગતા રહેશો. પોતાની ઊંઘની ગુણવત્તા સુધારવાને બદલે તમે પોતાના જીવનની ગુણવત્તા સુધારો. જો તમે જીવનની ગુણવત્તા સુધારો છો, જીવનની ગુણવત્તા સુધારવાનો અર્થ છે તમે તમારા જીવનમાં જે પણ કંઈ કરી રહ્યા છો, શ્વાસ લેવા જેવી સરળ વસ્તુથી લઈ તમારા જીવનની જટિલ ગતિવિધિઓ સુધી, એની ગુણવત્તા સુધરશે નહીં જો તમે એને સહજતાથી નહીં કરી શકો. શું આવું છે? જ્યારે તમે કોઈ કાર્ય પૂરી સહજતા સાથે કરી શકો છો, માની લઈએ કે તમે સાયકલ ચલાવી રહ્યા છો. જો તમે આવી રીતે સાયકલ ચલાવો છો, તો તમને સાયકલ ચલાવવામાં મજા નહીં આવે. જો તમે એને સહજતાથી ચલાવો છો, એટલી સહજતાથી કે હાથ છોડ્યા પછી પણ એ સીધી જશે, જેવી તમે ઈચ્છો છો. તમે એકદમ સહજ હશો, કેમ કે તમે એકદમ સહજ છો. તમારી સાયકલ ચલાવવાની ગુણવત્તા સુધરી ગઈ છે ને? તો આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી છે. જો તમે તમારા જીવનની ગુણવત્તામાં સુધારો કરો છો, તો ઊંઘના કલાકો આપોઆપ ઓછા થઈ જશે. જો તમારા જીવનની ગુણવત્તા નીચે આવે છે, જો તમે કોઈ પણ કામ સહજતાથી નથી કરી શકતા, ત્યારે પણ તમે ઊંઘી નથી શકવાના. પણ તણાવના કારણે ઊંઘ નથી આવી રહી.
એમ પણ નથી કે પૂરતો આરામ મળવાના કારણે ઊંઘ નથી આવી રહી. ઊંઘ નથી આવી રહી કારણ કે તમે તણાવમાં છો. જો તમે આવું કરશો તો તમે વધારે દિવસો જીવી નહીં શકો. જો તમારા શરીરને પૂરતો આરામ નથી મળતો તો તે તૂટી જશે, વિખરાઈ જશે, કંઈક તો તૂટશે જ. જો તમે આરામમાં કે ઈઝમાં નથી તો એનો મતલબ એવો થાય છે કે તમે ડિસીઝમાં છો. તમે એ બાજુ ગતિ કરી રહ્યા છો, તમે ડિસીઝમાં છો, એટલે કે તમે બીમાર થઈ રહ્યા છો. જો અમે એમ કહીએ કે તમે ડિસીઝ છો, મતલબ કે તમે મરી ચૂક્યા છો. તો ડિસીઝની દિશામાં ગતિ ન કરો, ઈઝ અથવા સહજતાની દિશા તરફ ગતિ કરો. જો તમે પૂરી રીતે સહજ થઈ જાઓ તો ઊંઘની માત્રા આપોઆપ ઓછી થઈ જવાની. ઊંઘની ગુણવત્તા સુધરી જશે કારણ કે જીવનની ગુણવત્તા સારી છે. તમે માત્ર પોતાની ઊંઘની ગુણવત્તા વધારવા માંગો છો. જીવન આવી રીતે કામ નથી કરતું. જો તમે સવારે સારી રીતે ઊંઘીને જાગો તો રાત્રે પણ તમે સારી રીતે ઊંઘશો. એવી ઘણી રીતો બનાવેલ છે. લોકોને આ બધું આપવા માટે પૂર્વીય સંસ્કૃતિઓમાં, ખાસ કરીને ભારતમાં, આ બધી પદ્ધતિઓ દરેકના જીવનમાં ઉમેરવામાં આવેલી. જો કે લોકો એને ફેંકી રહ્યા છે કારણ કે એઓ મોડર્ન થઈ ગયા છે. મોડર્ન થવાનો મતલબ છે તણાવમાં હોવું, સતત ટેન્શનમાં હોવું, વ્યાકુળ હોવું, દરેક વસ્તુથી હેરાન રહેવું. ત્યારે જ તમે મોડર્ન કહેવાશો. નહીં તો પારંપરિક રીતે આ બધી વસ્તુઓ જીવનનો ભાગ હતી. સવારે જાગવાથી લઈને રાત્રે ઊંઘવા સુધી તમારે શું કરવું જોઈએ, પોતાને કેવી રીતે રાખવું જોઈએ, બધું પહેલાંથી નક્કી રહેતું. આ પેઢીની શરૂઆત થઈ ત્યાં સુધી દરેક લોકો જાગૃત હતા. એકાએક બધા અંગ્રેજી શિક્ષણને વળ્યા અને એ મોડર્ન અને તણાવગ્રસ્ત બન્યા. નહીં તો આને આચાર વિચાર કહેતા. શું કરવું અને શું ન કરવું, સવારથી લઈને સાંજ સુધી જીવનના દરેક પાસા સાથે શું કરવું, કેવી રીતે કરવું. જો તમે આવું જીવન બનાવી લો તો તમે બધું સહજતાથી કરશો, જેટલી શક્ય હોય તેટલી સહજતાથી. તો એ લોકો જે પોતાના જીવનને યોગ અને આધ્યાત્મિક પ્રક્રિયાને સમર્પિત નથી કરી શકતા, એમની માટે આ સંસ્કૃતિમાં બધું નિર્ધારિત હતું. ઓછામાં ઓછું તમારામાં એટલી સહજતા તો હોવી જોઈએ કે તમે ખુશી સાથે સવારે જાગો અને રાત્રે સારી રીતે ઊંઘી જાઓ. આજે પણ ઘણીવાર ભારતમાં લોકો કહે છે કે જો કોઈ કહે મારા જીવનમાં આમ થયું તેમ થયું, એ કહે છે એ બધું ઠીક છે, પણ જ્યારે પણ હું આડો પડું છું તો આરામથી ઊંઘી જાઉં છું. બની શકે કે એમની પાસે ખૂબ પૈસા હોય પણ હું નિરાતે ઊંઘી જાઉં છું. તમે એવું સાંભળ્યું છે? લોકો એવું પણ કહેતા હોય છે, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હું શાંતિની ઊંઘ લઉં છું એટલે હું સુખી છું. હું સારી રીતે જીવું છું એટલે હું સારી રીતે ઊંઘી જાઉં છું. જો હું સારી રીતે નહીં જીવું તો હું સારી રીતે ઊંઘી નહીં શકું. તો પોતાની ઊંઘની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન ન કરો. પોતાના જીવનની ગુણવત્તામાં સુધારો લઈ આવો, પછી તમને સ્વાભાવિક રીતે સરસ ઊંઘ આવશે. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે ક્યારેય ડાબી બાજુ નથી ફરતા, કારણ કે તમે સિસ્ટમને થોડુંક એવું નુકસાન પહોંચાડી શકો છો. જમણી બાજુ વધુ સ્થિર હોય છે, ડાબી બાજુ વધારે સંવેદનશીલ હોય છે. એવા સંશોધનો છે કે જો તમે ડાબોડી હોવ તો તમે ઓછું જીવશો. હઠયોગમાં, આસનોમાં કે સૂર્ય નમસ્કારમાં શા માટે આપણે હંમેશા જમણી તરફથી શરૂઆત કરીએ છીએ? કારણ કે તે રાઈટ છે. તમે તેને રોંગ સાઈડ કરવા માંગો છો? કારણ કે તે પૌરુષત્વ છે. શારીરિક રીતે, ઉર્જાના સંદર્ભમાં અને માનસિક રીતે. જમણી બાજુ એ વધારે સ્થિર બાજુ હોય છે. સ્થિરતાની સાથે સ્થૂળતા પણ આવે છે. તે એક અનિવાર્ય પરિબળ છે. જે કંઈ પણ સ્થિર છે તે સ્થૂળ પણ હશે જ. તમારી જાતને ખૂબ તરલ બનાવવા સાથે સાથે સ્થિર પણ હોવો તે કામ માંગી લે છે.
અને આ કારણે જ યોગીઓ પારા સાથે પ્રેમમાં પડી ગયા છે. તરલ પણ અતિ સ્થિર. આ પ્રકારની તે એકમાત્ર વસ્તુ છે. તો અમે પારાને ખૂબ પ્રેમ કરીએ છીએ કારણ કે ખૂબ તરલ અને ઘણો સ્થિર. જમણી બાજુ એ વધારે સ્થિર હોય છે અને અમુક અંશે વધારે સ્થૂળ પણ હોય છે. શારીરિક રીતે જો તમે શરીર સાથે શરૂઆત કરો, શારીરિક રીતે ડાબી બાજુ થોડી વધારે નાજુક હોય છે કારણ કે ડાબી બાજુ પાસે તમારા હૃદયની જવાબદારી હોય છે. ખ્યાલ આવે છે ને? જેના શારીરિક વિજ્ઞાનમાં ઘણા સ્તરનું મહત્વ હોય છે. ફક્ત લોહીને ધકેલવાનું નહીં, તેનું ઘણા સ્તર પર મહત્વ હોય છે. અને તમે તે બાજુએથી શરૂઆત નથી કરતા. ભારતમાં અમે તમને કહેલું કે જો તમે સવારમાં ઉઠો ત્યારે પણ તમે જમણી બાજુ ફરીને ઊભા થાઓ. તમે ક્યારેય ડાબી બાજુ નથી ફરતા કારણ કે સૌથી પહેલી હિલચાલ જે તમે કરો છો, જો તમે તે ડાબી તરફ કરો તો તમે સિસ્ટમને થોડુંક એવું નુકસાન પહોંચાડી શકો છો. તમે હંમેશા જમણી તરફ ફરો. અને ગ્રહ પરનો મોટા ભાગનો જમીનનો જથ્થો મોટા ભાગે ઉત્તર ગોળાર્ધમાં જ છે. અને મનુષ્યોની વસ્તી જનસંખ્યાના 88% જેટલી એ ઉત્તર ગોળાર્ધમાં વસે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સિસ્ટમમાં ઘણા બધા બળ હોય છે જે આવી રીતે કામ કરે છે. એટલા માટે હંમેશા જમણી બાજુ. તો તરત જ ઓસ્ટ્રેલિયાના લોકો આ પ્રશ્ન પૂછશે, શું મારે ડાબી બાજુએથી શરૂ કરવાનું? ના, તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. ફક્ત એ કારણે તમારે એ ચાલુ રાખવાની જરૂર નથી. તમારે જમણી બાજુથી જ શરૂ કરવું જોઈએ કારણ કે શારીરિક રીતે તે એ રીતે છે, માનસિક રીતે તે એ રીતે છે, ઉર્જાની રીતે તે એ રીતે છે કે જમણી બાજુ વધારે સ્થિર હોય છે, ડાબી બાજુ વધુ નબળી હોય છે. એટલે હંમેશા જમણી બાજુથી જ. ભલે તમે સવારે ઉઠો ત્યારે પણ જમણી બાજુથી. પહેલી હલચલ જમણી બાજુએથી જ થવી જોઈએ, ડાબી બાજુએ નહીં. એવા સંશોધનો છે જે સ્પષ્ટપણે કહે છે જે લોકો ડાબોડી હોય છે તેઓ જમણેરી લોકો કરતા અમુમન ઓછું જીવે છે. શું તમે આ જાણો છો? તમે ડાબોડી છો? જો તમે ડાબોડી છો, જો તમે સતત તમારા જમણા હાથની જગ્યાએ તમારા ડાબા હાથનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે જમણેરી લોકો કરતા સરેરાશ ઓછું જીવશો. ચોક્કસથી જીવન અને મૃત્યુમાં ઘણા પરિબળો સંકળાયેલા હોય છે, પણ આ વ્યક્તિનો જીવનકાળ ઘટાડી શકે છે કારણ કે ડાબી બાજુ એ નબળી જગ્યા છે. તેનું અનુસરણ કરવું જોઈએ, તે આગળ પડતું ન રહેવું જોઈએ. એટલા માટે હંમેશા જમણી બાજુ જ. જ્યારે લોકો પ્રેમમાં હોય છે ત્યારે એમને લાગતું હોય છે કે એ બિનશરતી છે, છતાં મોટાભાગના કિસ્સાઓમાં એ અસફળ રહે છે. તેનાથી જીવન આનંદપ્રદ નથી બનતું. તો સદ્ગુરુ, બિનશરતી પ્રેમ શું ક્યારે શક્ય બને છે? જુઓ, પ્રેમ શબ્દનો અર્થ એમ થાય છે કે તમને પ્રેમનો અનુભવ તમારી અંદરની એક ચોક્કસ પ્રકારની મીઠાશની લાગણીના રૂપમાં થયો છે. આ લાગણી તમને આ વ્યક્તિને જોઈને થઈ કે તે વ્યક્તિ કે પેલી વ્યક્તિ એ અમે નથી જાણતા, પણ તમારી અંદર આ વસ્તુ કોણ પ્રેરિત કરે છે આનાથી કંઈ ફરક નથી પડતો કે આમાં તમારી મદદ કોણે કરી, પણ મૂળભૂત રીતે તમારી અંદર એ આકાર પામે છે, ખરું ને? તો આ લાગણી ફક્ત તમારામાં જ ઉદ્ભવી કે હવામાં વ્યાપેલી હતી? હું એ સ્પષ્ટ કરવા માંગુ છું. હા, બંને જગ્યાએ. ખરેખર હવામાં વ્યાપેલી હતી? ના, એ લાગણી ફક્ત તમારી અંદર જ હતી. કદાચ તમારી અંદર જે કંઈ થઈ રહ્યું હતું એટલું ઉલ્લાસથી ભરેલું હતું કે તમને તે સર્વત્ર દેખાયું. તમે પ્રેમમાં છો એટલે તમને લાગ્યું કે તમારી માટે ફૂલો ખીલી રહ્યા છે, પક્ષીઓ ગાઈ રહ્યા છે, વાદળો વિહરી રહ્યા છે. ઠીક છે, હું રોમાન્સની મજા મારી નાખવા નથી માંગતો, પણ અસલમાં આ તમારી અંદર થઈ રહ્યું છે. એ ખૂબ સરસ વાત છે કે તમે આવી મીઠાશભરી લાગણીનો અનુભવ કરી રહ્યા છો કોઈનાથી પ્રેરિત થઈને.
તમે અન્ય વ્યક્તિનો ચાવી તરીકે ઉપયોગ કરો છો તમારા અંદરનો અનુભવ ખોલવા માટે. હું તમને પૂછું છું કે તમે ચાવીનો ઉપયોગ શા માટે કરી રહ્યા છો કે જ્યારે કોઈ તાળું જ નથી, કોઈ બારણું જ નથી, કોઈ પ્રકારનો અવરોધ જ નથી? વાત ફક્ત એટલી જ છે કે તમે એક પુશ સ્ટાર્ટ મશીન છો. તમે જાણો છો પુશ સ્ટાર્ટ મશીન? ધારો કે 25 વર્ષ પહેલાં તમારી પાસે એમ્બેસેડર કાર હોત તો તમારે એને ઢાળ પર આ રીતે પાર્ક કરવી પડત, કારણ કે સવારે 2 લોકોએ એ ગાડીને ધક્કો મારવો પડત. જો તમે એને આ રીતે પાર્ક કરો તો તમારા પરિવારમાંથી પણ કોઈ તમારી મદદે નહીં આવે. જો તે આ સ્થિતિમાં હશે તો કદાચ કોઈ આવશે. હવે તમામ કાર સેલ્ફ સ્ટાર્ટ આવે છે અને તેમાંની ઘણી તો રિમોટથી સ્ટાર્ટ થાય છે. તેનો શું અર્થ છે? ટેકનોલોજીકલ અપગ્રેડેશન. તમે એક ટેકનોલોજીની સંસ્થા છો, ઠીક છે? હું પૂછું છું કે શું તમે તમારી ટેકનોલોજીને અપગ્રેડ કરીને સેલ્ફ સ્ટાર્ટ પર લઈ જવા માગો છો? તમે જ્યારે સવારે ઉઠો છો અને સ્વયં દ્વારા જ જો આનંદ, પ્રેમ અને ઉલ્લાસની લાગણીથી છલકાતા હો તો તમને પ્રેરિત થવા માટે અન્ય વ્યક્તિની કોઈ જરૂર નહીં પડે. શું તમે સેલ્ફ સ્ટાર્ટ મશીન બનવાનું પસંદ કરશો? જી સદગુરુ. તો પછી તમારે મારી પાસે આવવું પડશે. અત્યારે જે લોકો હવામાં પ્રેમ જોઈ રહ્યા છે એ પોતાની રીતે ઠીક છે, તમારે એમને કંઈ કહેવાની જરૂર નથી. તમે કહો ઠીક છે, ઠીક છે, પણ તે ઘણું જરૂરી છે કે તમે એક સેલ્ફ સ્ટાર્ટ મશીન બનો. Otherwise, નહીંતર થોડા સમય પછી તમે અન્ય વ્યક્તિમાંથી આનંદ નીચવવાનો પ્રયત્ન કરશો. ત્યારે આ પ્રેમ સંબંધ કંટાળાજનક અને દુષ્કર બની જાય છે, કારણ કે તમે અન્ય વ્યક્તિમાંથી આનંદ નીચવવાનો પ્રયત્ન કરો છો. no. જીવન એવું જોઈએ કે જ્યારે આનંદની કે પ્રેમની કે ઉલ્લાસની વાત આવે ત્યારે તમે એના સ્ત્રોત હોવા જો. Of life, you must be the source of this, isn't it? તમે એના સ્ત્રોત હોવા જો. જીવનમાં અન્ય વસ્તુઓની વહેંચણી થતી હોય છે. કોઈ સંબંધનો ભાગ બનવા માટે 2 માર્ગ હોય છે. એક માર્ગ એ છે કે તમે અન્યમાંથી કશુંક મેળવવા ઈચ્છો છો. બીજો માર્ગ એ છે કે તમે કોઈની સાથે કશુંક વહેંચવા માગો છો. આ 2 માર્ગો છે. જો તમે વહેંચવાનો માર્ગ અપનાવશો તો તમે તમારું જીવન સુંદર બનાવશો, અને જો તમે મેળવવાનો માર્ગ અપનાવશો તો જ્યારે તેઓ તમને આપવાનું બંધ કરી દેશે ત્યારે તમારી પરિસ્થિતિ ઘણી જ ભયંકર બની રહેશે. તમે એવા લોકો જોયા હશે કે જે વિચારતા હોય કે તેઓ જબરદસ્ત પ્રેમીઓ છે, પણ પરિસ્થિતિ કેટલી દુષ્કર બની રહે છે. ના, એટલા માટે નહીં કે એમનામાં કંઈક ખોટું છે, કારણ કે તેમણે ખોટા પગલાંથી શરૂઆત કરી અને વિચાર્યું હતું કે આ વ્યક્તિ મારા આનંદનો સ્ત્રોત છે. No, no, no. આનંદ કે દુઃખ તેનો સ્ત્રોત તમારી અંદર છે, હા કે ના? આનંદ હોય કે દુઃખ તેનો સ્ત્રોત તમારી અંદર રહેલો છે. નક્કી તમારે કરવાનું છે. જો તમે સદાય આનંદિત હશો તો એ લોકો તમારી સાથે રહેવા માગશે. જો તમે દુઃખી રહેશો તો તેઓ થોડા સમય સુધી તમને સહન કરશે. તમને એક જોક કહું, ચાલશે? પ્લીઝ સદગુરુ. એક દિવસ શંકરન પિલ્લાઈ What happened? એક સાંજે બગીચામાં ચાલી રહ્યા હતા. સૂર્યાસ્તનો સમય હતો. તેણે એક યુવાન સુંદર સ્ત્રીને પથ્થરની બેન્ચ ઉપર બેઠેલી જોઈ. એવી બેન્ચ તમે જોઈ છે? તે પણ ત્યાં જઈને એ જ બેન્ચ પર બેસી ગયા. થોડીવાર પછી તે થોડા નજીક ખસ્યા. સ્ત્રી થોડી દૂર ખસી. થોડી મિનિટો પસાર થયા પછી તે પાછા સ્ત્રીની નજીક ખસ્યા. સ્ત્રી સહેજ દૂર ખસી. તે વળી પાછા નજીક ખસ્યા. હવે તો બેન્ચનો સાવ છેડો આવી ગયો હતો તો સ્ત્રી ખસી શકે તેમ નથી. તેણે પિલ્લાઈને ધક્કો માર્યો. ત્યારે તેઓ 2 મિનિટ રોકાયા, કારણ કે સૂર્ય એકદમ યોગ્ય એંગલ પર આવી જાય. પછી તે ઘૂંટણીએ બેસીને બોલ્યા, આઈ લવ યુ. હું તને એવી રીતે પ્રેમ કરું છું જે રીતે જીવનમાં કદી કોઈને નથી કર્યો. તમે જાણો છો કે સ્ત્રી પ્રેમ માટે મૂર્ખ બની જતી હોય છે, અને પાછો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. ભર બપોર હોત તો તેણે કદાચ વાત ન માની હોત. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. વાતાવરણ એકદમ પરફેક્ટ હતું અને સ્ત્રીએ તેમના પ્રેમનો સ્વીકાર કર્યો. પ્રકૃતિ હાવી થઈ ગઈ અને એમની વચ્ચે ઘણી વસ્તુઓ થઈ. પછી પિલ્લેએ ઘડિયાળ જોઈ અને રાતના 8 વાગી ગયા હતા. તે અચાનક ઊભા થયા અને બોલ્યા, હવે મારે જવું પડશે, જવાનો સમય થઈ ગયો. સ્ત્રી બોલી, ક્યાં જાઓ છો? તમે કહ્યું તમે મને પ્રેમ કરો છો. તે બોલ્યા, મારી પત્ની મારી રાહ જોઈ રહી છે. તો મોટાભાગના લોકો માટે આઈ લવ યુનો અર્થ આવો થતો હોય છે, જેમ કે ખુલ જા સિમ સિમ. તમે કશુંક મેળવવા માગતા હો. થઈ શકે કે તમારી જરૂરિયાત શારીરિક, માનસિક, ભાવાત્મક, આર્થિક, સામાજિક કે ખબર નહીં બીજું શું શું. તમારે તમારી જરૂરિયાતો સંતોષવાની હોય છે. આથી તમે આ મંત્રનો ઉપયોગ કરો છો અને કારગત નીવડે છે. અડધા કિસ્સાઓમાં તો કારગત નીવડે છે. Okay. I'm saying, કે એ જરૂરી છે કે તમે પ્રેમમાં હોવાના આનંદ વિશે જાણો.
કારણ કે ભાવનાઓની મીઠાશ હોવી ખૂબ જરૂરી છે જો તમે જીવનમાં ખરેખર મોટા પગલાં ભરવા માંગતા હો. જો તમારા હૃદયમાં પ્રેમની મીઠાશ ન હોય અને જો વિશ્વમાં ખાસ કરીને ભારતમાં તમે મોટા પગલાં લેવાનો પ્રયત્ન કરશો તો તમે નિરાશ થઈ જશો અને કેનેડા જતા રહેશો. કેનેડામાં તમને ફક્ત મૂઝ જ જોવા મળશે મોટાભાગના પ્રદેશમાં. આથી તે બરાબર છે. નમસ્કાર ગુરુજી, મારું નામ અર્ચના છે. મને જ્યોતિષશાસ્ત્ર વિશે એક પ્રશ્ન છે. લગ્ન દરમિયાન તેઓ કુંડળીઓ મેળવતા હોય છે અને તેઓ કહે છે કે છોકરીઓમાં ઘણા દોષો છે અને તેણીએ એક વૃક્ષ સાથે લગ્ન કરવા પડશે. કુંભ દોષ છે. ઓહ, તે એક સારો જીવનસાથી છે. તમે જાણો છો અર્ધકાલ સર્પ દોષ શું હોય છે? શું કુંડળીઓ મેળવવી જરૂરી છે? અને આ ગોત્ર અને આ બધું શું છે તે મારે જાણવું છે. ઓહ, હું કુંડળી વિશે નથી જાણતો, પણ ઝાડ સાથે લગ્ન કરવા એ એક સારો વિચાર છે. એકદમ સ્થાયી પતિ. ના, પછી તેઓ તેને તોડી નાખવાની સલાહ આપે છે. એ જ તો સમસ્યા છે. ખરેખર હું કંઈક સારું ઓફર કરી રહ્યો છું. હું તમારા લગ્ન પર્વત સાથે કરાવી શકું છું. હંમેશા ત્યાં તમારા માટે હાજર. તમારી સાથે ક્યારેય ગડબડ નહીં કરે. હંમેશા ત્યાં આદર્શ પુરુષ. શું એવું નથી? આપણે બે મનુષ્યોના એક સાથે આવવા વિશે ખૂબ જ હોબાળો કરી રહ્યા છીએ. છેવટે તો બે મનુષ્યો એક સાથે આવવા માંગે છે કેમ કે ત્યાં જરૂરિયાતો છે. ઠીક છે, શારીરિક જરૂરિયાતો છે, માનસિક જરૂરિયાતો છે, ભાવનાત્મક જરૂરિયાતો છે, સામાજિક, નાણાકીય અને અન્ય પ્રકારની જરૂરિયાતો છે. આ બધું સુંદર રીતે સંતોષવા માટે આપણે કેટલીક વ્યવસ્થા કરીએ છીએ જેથી આપણે આ વસ્તુઓને સુંદર રીતે સંતોષી શકીએ. કેમ કે આપણી જરૂરિયાતો પૃથ્વી પરના દરેક અન્ય પ્રાણીઓની જરૂરિયાતોથી અલગ નથી. તે એવી જ છે. એકમાત્ર વસ્તુ એ છે કે આપણી પાસે ચોક્કસ સ્તરની બુદ્ધિ અને સંવેદનશીલતા હોવાના કારણે આપણે તેને સુંદર રીતે કરવા માંગીએ છીએ. તે જ લગ્ન છે, ખરું ને? હેલો, લોકો કહે છે કે તે સ્વર્ગમાં બને છે, તેથી જ મને લાગે છે કે તે નિષ્ફળ જાય છે. કારણ કે મૂળભૂત રીતે બે વ્યક્તિઓ માટે એક સાથે આવવા માટે તારાઓનો મેળ ખાવો ખૂબ જ સરળ છે. તેઓ તે બધી બાબતોને ઠીક કરી શકે છે. પરંતુ આ બે મૂર્ખાઓનો મેળ કેવી રીતે કરવો તે કોઈને ખબર નથી. સિવાય કે તમે આ જોડાણમાં આ ઈરાદા સાથે પ્રવેશો કે કોઈક રીતે અત્યારે મારી બાજુમાં બેઠેલી વ્યક્તિને મારે શ્રેષ્ઠ આપવું જ જોઈએ. જો તમે તે ઈરાદા સાથે કોઈ પણ સંબંધ અથવા જોડાણમાં દાખલ નહીં થાઓ તો દેખીતી રીતે તે ઘર્ષણ બની જશે. જો તમે કોઈનામાંથી આનંદ કેવી રીતે નીચોવી શકું તે શોધી રહ્યા છો તો શરૂઆતમાં બધું સરસ હશે, તે રોમેન્ટિક દેખાશે. થોડા સમય પછી તે આપત્તિ બની જશે. એટલા માટે નહીં કે તારાઓનો મેળ નથી થઈ રહ્યો, ફક્ત એટલા માટે કે તમે કોઈનામાંથી ખુશી અથવા આનંદને નીચોવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તેઓ તમારામાંથી. નિશ્ચિતપણે તે થોડા સમય પછી સંઘર્ષ બની જશે. જો તમારો ઈરાદો એ છે કે કેવી રીતે મારી જાતને સંપૂર્ણપણે બીજી વ્યક્તિને સોંપી દેવી અને જો તે વ્યક્તિ પણ તે જ કરી રહી છે તો તે એક અદ્ભુત સંબંધ બની જાય છે. જો ફક્ત તમે જ તે કરી રહ્યા છો અને બીજી વ્યક્તિ એટલું બધું ન કરે તો પણ તમારું જીવન સારું રહેશે અને તેનું જીવન અવ્યવસ્થિત રહેશે. હા, કેમ કે ચલો હું તમને એક જોક કહું. ઠીક છે, આ ગંભીર પ્રશ્ન છે, પરંતુ એકવાર એવું બન્યું, શંકરન પિલ્લાઈ યુનિવર્સિટીમાં હતા. તો એક દિવસ તે પ્રોફેસર પાસે ગયા અને કહ્યું, સર, મને એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતમાં તમારી મદદની જરૂર છે. પ્રોફેસરે કહ્યું, ચોક્કસ, હું તે જ હેતુ માટે તો અહીં છું. કૃપા કરીને મને કહો કે તમને શું જોઈએ છે. તો પછી તેણે કોલેજની સુંદર છોકરીનું નામ કહ્યું.
કદાચ તમે. અને કહ્યું, સર, હું સંપૂર્ણપણે તેના પ્રેમમાં છું અને હું 50% સફળ છું. મારે તમારી મદદની જરૂર છે. પ્રોફેસરે કહ્યું, જુઓ, હું તમને શૈક્ષણિક પાસાઓ પર મદદ કરવા માટે અહીં છું, આ પ્રકારની વસ્તુઓ માટે નહીં. પરંતુ તેમ છતાં તમે 50% સફળ છો એમ કહેવાનો તમારો અર્થ શું છે? તેણે કહ્યું, સર, હું સંપૂર્ણપણે તેના પ્રેમમાં છું, પણ તે જાણતી નથી. તે બાકીના 50% હું ઈચ્છું છું કે મારી માટે તમે ઠીક કરો. તો ભલે તે 50% હોય, પણ જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે તે તમને અદ્ભુત લાગે છે. તે ખરેખર સારું છે કે અન્ય વ્યક્તિ તે જાણતી નથી, કેમ કે હવે તે સંપૂર્ણપણે તમારું છે. બંને બાજુઓને તમે સંભાળી શકો છો. કેમ કે તમે જાણો છો, મનુષ્યો તેઓમાં ઉતાર ચઢાવ થતા રહે છે. તો બે વ્યક્તિઓનો મેળ કરવા માટે શું તમારે ગ્રહો અને તારાઓ બધું જ મરોડવું પડશે? બિલકુલ નહીં. તે માત્ર એટલું જ છે કે આપણે તેના વિશે ખૂબ જ મોટો હોબાળો કરી રહ્યા છે. તમે ગોત્ર વિશે પૂછ્યું. આ ફક્ત બાળકોમાં આનુવંશિક શુદ્ધતાની જાળવણી કરવાની એક સરળ પરંપરાગત રીત હતી. કેમ કે લગ્ન અંતમાં તો બાળકો પેદા કરવા વિશે છે. ઠીક છે, તમે અને હું અહીં છીએ કેમ કે કોઈએ પ્રજનન કર્યું, ખરું ને? તો આનુવંશિક શુદ્ધતા જાળવવા માટે જેઓ કોઈ રીતે ભાઈ અને બહેન હોય તેઓ એકબીજા સાથે લગ્ન ન કરે તે માટે તેમની પાસે એક વિસ્તૃત પદ્ધતિ હતી. પરંતુ તેમાં ગડબડ થઈ ચૂકી છે. હવે કોઈ કોણ છે તે કોઈને ખબર નથી. અમુક સમુદાયોમાં કદાચ થોડીક હદે બચ્યું હશે, પણ મોટે ભાગે આપણે જાણતા નથી કે કોઈ કોણ છે. હવે આનુવંશિક અભ્યાસો છે. જો તમે તે કર્યું હોય તો દુર્ભાગ્ય તમે જોશો. હમણાં જ કોઈએ મને બેંગ્લોરમાં ચોંકાવનારી રીતે કહ્યું હતું કે શું તે સદગુરુ, એવું લાગે છે કે મારામાં થોડું રોમેનિયન લોહી છે. મેં કહ્યું, મને ન કહેતા કે તે કેવી રીતે થયું, પણ તો હજારો વર્ષ પછી શું થયું તે ખબર નથી. હવે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ નજીકના સમાજોમાં જ્યાં લોકો નજીકમાં રહેતા હોય ત્યાં આ જાળવવું મહત્વપૂર્ણ છે. કેમ કે જ્યારે બીજી દરેક વ્યક્તિ એવું વિચારે કે તમે જે પુરુષ સાથે લગ્ન કરી રહ્યા છો તે તમારો ભાઈ છે, તમારે ત્યાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની જશે. તમે ક્યાંક દૂર છો, તમે ક્યાંકથી 50 પેઢીઓ સુધી જાણતા નથી, તો તમે તમારા ભાઈ સાથે લગ્ન કરી લો તેવું બની શકે છે. પરંતુ તમે જાણતા નથી અને તે ખૂબ જ દૂર છે. પરંતુ નજીકના સમાજોમાં તે ખૂબ મહત્વનું છે. જો તે ખૂબ નજીકનો સમાજ હોય તો આદર કરવો સારું છે. પરંતુ જો તમે બહાર ગયા છો, મોટા શહેરોમાં છો, તો આ વસ્તુઓ ખરેખર મહત્વની નથી. પરંતુ ગામડાઓમાં તે હજુ પણ મહત્વનું છે. કેમ કે દરેક વ્યક્તિ દરેકને જાણે છે. સામાજિક રીતે મુશ્કેલી ભર્યું છે. તો તમે જેની સાથે ઈચ્છા હોય તેની સાથે લગ્ન કરો. કારણ કે જેની સાથે ઈચ્છા ન હોય તેની સાથે પરણો તો તમે તમારું જીવન દુઃખી બનાવશો અને દુર્ભાગ્યે તેનું જીવન પણ દુઃખી બની જશે. હું પુરુષને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. નિશ્ચલ તત્વે જીવન મુક્તિનો અર્થ થાય છે કે જે વ્યક્તિ પોતાના ઈરાદામાં અટલ છે તેને મુક્તિથી વંચિત ન રાખી શકાય. મોટાભાગના લોકો પોતાના જીવન દરમિયાન ભટકતા રહે છે અને તેમને સમજાતું નથી કે તે શું કરે. આનું એકમાત્ર કારણ એ છે કે તેઓ વારંવાર પોતાના જીવનની દિશા બદલતા રહે છે. બની શકે કે તેઓ ખરેખર પોતાના જીવનની દિશા ન બદલતા હોય, પરંતુ મન અને ભાવનાઓમાં તે બદલાતી રહેતી હોય છે, બદલાતી રહેતી હોય છે અને બદલાતી રહેતી હોય છે. આ અસ્તિત્વની પ્રકૃતિ જેવી છે કે આજે આ એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે, પરંતુ આ દરેક યોગીનો અનુભવ છે That in this existence there is energy and this consciousness. કે આ અસ્તિત્વમાં ઉર્જા છે અને ચેતના છે. ભૌતિક પદાર્થ જેવી કોઈ વસ્તુ નથી.
જેમ કે તમે જાણો છો, ભૌતિક પદાર્થ ઉર્જાનું કેન્દ્રિત સ્વરૂપ માત્ર છે. વિજ્ઞાન આજે આ વાતને સારી રીતે સમજે છે. પરંતુ 40,000 વર્ષ પહેલા જ્યારે શિવે કહ્યું હતું, ત્યારે તેઓએ સ્પષ્ટ રૂપે આ કહ્યું હતું. તેઓની રુચિ પરમ ચેતના હતી કે પરમ ઉર્જામાં હતી. ભૌતિક પદાર્થોમાં ક્યારેય નહોતી, કારણ કે તેઓ તેને અસલી વસ્તુ તરીકે નહોતા જોતા. અને તેઓએ આ વિશે પૂરી સ્પષ્ટતાથી, કોઈ અસ્પષ્ટતા વિના આ વાત કરી. તો તમારે ફક્ત આ બે વસ્તુઓ પર કામ કરવાનું છે. અરે, તમે અમને કહ્યું કેમ નહીં? આજે સવારે અમે સૂર્ય નમસ્કાર ન કરત. તમે સૂર્ય નમસ્કાર મસલ્સ બનાવવા માટે નથી કરી રહ્યા. જો તમે એ ઉર્જાને ઓળખવા માગો છો, તો એ અહીં આ જ શરીરના રૂપમાં કેન્દ્રિત છે. જો તમે એનો ઉપયોગ ખાસ રીતે કરશો, ત્યારે જ તે જાગૃત થશે, નહીં તો તે માટીના ઢગલાની જેમ બેસી રહેશે. જો એને અહીં બેસીને જાગૃત થવું હોય છે, તો તેને ખાસ રીતે રાખવી પડશે. તો તમે જે પણ શારીરિક સાધના કરી રહ્યા છો, તે મસલ્સ બનાવવા માટે નથી. એ એટલા માટે નથી કે જ્યારે તમે ઘરે જાઓ, ઘરના લોકો ઉપર હાવી થઈ શકો. હું સ્ત્રીઓને કહી રહ્યો છું, તમે તેમના કરતાં વધુ મજબૂત બની શકો છો. 90 દિવસની સાધના બાદ તમે તેમનાથી વધુ તાકાતવર બની શકો છો. જો તમારી ઉર્જા જાગૃત થઈ જાય અને તમારું મન એક દિશામાં કેન્દ્રિત, તો તે બસ એક જ દિશામાં આગળ વધશે. મનનું ફોકસ વારંવાર બદલાયા કરે છે. આથી ઉર્જાને સમજાતું નથી કે કઈ તરફ આગળ વધવું છે. જો તમારી અંદરનું જીવન જ ઉલઝનમાં છે, તે નથી જાણતું કે કઈ દિશામાં જવું. હું તો કહીશ કે કદાચ 95, મારા વિચારથી હકીકતમાં 99 છે, પરંતુ હું ખોટો નથી પડવા માંગતો. તો માણસની ઓછામાં ઓછી 95% ઉર્જા વેડફાઈ રહી છે, કેમ કે મોટા ભાગના લોકો કોઈ પણ વસ્તુ પર પોતાનું ધ્યાન વધુ સમય સુધી ટકાવી નથી શકતી. નહીં તો એમાંની દરેક એક નવી શક્યતા, એક નવો રસ્તો ખોલી રહી હોત. 7 અબજ લોકો જો તે તમામ પોતાના મન અને ચેતનાને એકાગ્ર કરી લે, તો બસ તમામ વસ્તુઓએ જાહેર થવું પડશે. કંઈ છુપાયેલું નહીં રહે. બસ તમામ વસ્તુઓ. જો કોઈ થોડા સમય સુધી પોતાના મન, પોતાની ઉર્જા અને પોતાની ચેતનાને એક દિશામાં એકાગ્ર રાખી શકે, તો તેને ન માત્ર જીવનની પ્રકૃતિનો અનુભવ થઈ જાય છે, પણ પાછલી 84 સૃષ્ટિઓ જે વીતી ચૂકી છે, તે પણ તેના બોધમાં હશે. માનવ ચેતના દ્વારા તમામ વસ્તુઓ ખોલી શકાય છે.
16 વર્ષની ઉંમરે તમારા શરીરમાં જે ઉર્જા હતી તે તમારી પાસે 30 વર્ષની ઉંમરે નહીં હોય. જો તમે માત્ર તમારા શરીરમાં રોકાણ કરો છો તો જેમ તમારી ઉંમર થશે તેમ આ શું થઈ રહ્યું છે? તમારે અન્ય વસ્તુઓમાં રોકાણ કરવું પડશે. પછી તમે જોશો કે તમે ગમે તે ઉંમરના હશો અને તો પણ જોશીલી રીતે ઉર્જાવાન રહી શકશો. શું તમે પડોશની છોકરી સાથે ક્યારે પ્રેમમાં પડ્યા છો? ના? ઠીક છે. ધારો કે તમે 16 વર્ષના છો અને બાજુના ઘરમાં એક બહુ જ સુંદર છોકરી રહે છે, તો શું તમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે? શું તમને પ્રતિબદ્ધતાની જરૂર છે? ના, તમને રુચિ છે એટલે તમે પ્રતિબદ્ધ છો, તમે ધ્યાન આપો છો અને તમે બધું જ કરો છો. તમે પાગલ થઈ ગયા છો. તો તમારે થોડી રુચિની જરૂર છે. જો તમને કોઈ વસ્તુમાં રસ પડે તો તમારી અંદરની દરેક વસ્તુ તે વસ્તુ પર કેન્દ્રિત થઈ જાય છે. શું એવું નથી? તે ગમે તે વસ્તુ હોય પછી. પણ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે જીવનમાં કોઈ રસ કેવી રીતે મેળવવો સિવાય કે તેઓ હોર્મોનથી ઉત્તેજિત હોય. આ એવું છે કે It's an evolutionary issue. આ એક ઉત્ક્રાંતિની સમસ્યા છે. જુઓ, દરેક બીજા પ્રાણીને ફક્ત તેમાં જ રસ છે જે કાં તો અસ્તિત્વની હોય કે તેના પ્રજનનનું હોય. બસ એટલું જ. તેને બીજી કોઈ વસ્તુમાં રસ નથી. એક પક્ષી, એક પ્રાણી કે એક વાંદરો, તેમને શેમાં રસ છે? ખાવા માટે કંઈક કે કદાચ પ્રજનન? તેનાથી આગળ તેમને બીજો કોઈ રસ નથી, કારણ કે આ બે વસ્તુઓ રાસાયણિક રીતે ઉત્તેજિત થાય છે. ભૂખ રાસાયણિક રીતે ઉત્તેજિત થાય છે. હોર્મોન્સ એ રસાયણશાસ્ત્ર છે. તો આ અસ્તિત્વનું એક ચોક્કસ સ્તર છે. પ્રાણીનું અસ્તિત્વ તેના જેવું છે. તમે તેને દોષી ના ઠેરવી શકો, તે એવા જ છે. પણ તમારી માટે એક અમુક ઉત્ક્રાંતિ થઈ છે. નાના પ્રમાણમાં નહીં. કંઈક નાના પ્રમાણમાં ઉત્ક્રાંતિ નથી થઈ. જો કે આજે વૈજ્ઞાનિકો કહે છે તમારા અને ચિમ્પાન્ઝી વચ્ચે ડીએનએ નો તફાવત માત્ર 1.23% જ છે. પણ કયા 1.23%? તેઓ જેની વાત કરી રહ્યા છે તે એ છે કે અમીબાથી લઈને ચિમ્પાન્ઝી સુધી. જો તેઓ 98.77% છે, 77%. તો તમે 1.23% વધારે છો. More. તે કોઈ નાની વાત નથી. હું ખરેખર નથી જાણતો કે તેઓ 1.23% કેવી રીતે લાવ્યા, પણ તમે કેટલાક લોકોને જુઓ છો ત્યારે તે વાસ્તવિક લાગે છે. પણ જ્યારે તમે કેટલાક બીજા લોકોને જુઓ છો ત્યારે તમે વિશ્વાસ નથી કરી શકતા કે મનુષ્યો ખરેખર વાંદરાઓ હતા. ખરું ને? તેના વિશે ઘણી બધી દલીલો છે. તે ના હોઈ શકે. બંને એ પ્રકારના દેખાય છે, પણ ગમે તે હોય, તે એક નાનો તફાવત છે, પણ ઘણો વિશાળ તફાવત છે. એટલે જો તમે આ 1.23% ને તમારી અંદર કામ કરવાની મંજૂરી આપો તો તમે જોશો કે તમે જે ઈચ્છો છો અને તમે જે નથી ઈચ્છતા તેના તરફ તમે રાસાયણિક રીતે ઉત્તેજિત નથી હોતા. શા માટે દરેક આધ્યાત્મિક પ્રક્રિયામાં, વિશ્વમાં, ગમે ત્યાં એક વસ્તુ જે સામાન્ય રીતે હોય એવું લાગે છે તે એટલા માટે નહીં કે આપણે ખોરાકની વિરુદ્ધ છીએ. અમુક માત્રામાં ખોરાકનો ઇનકાર બસ એટલા માટે કે આપણે રાસાયણિક રીતે ગુલામ બનવા માંગતા નથી. બ્રહ્મચર્ય, ખોરાકથી દૂર રહેવું, એ એટલા માટે નથી કે આપણે કોઈ વસ્તુને નકારવા માંગીએ છીએ. આપણે તે શ્રેણીમાં નથી આવવા માંગતા કે આપણે પ્રાણી બની જઈએ, કે આપણે જે બધું ઈચ્છીએ છીએ તે રાસાયણિક રીતે ઉત્તેજિત હોય. આપણે જે ઈચ્છીએ છીએ તે સભાનપણે આપણા રસાયણશાસ્ત્રના પ્રભાવ વગર ઈચ્છીએ છીએ. આ જ કારણે મહિનાના અમુક દિવસો ખાવું નહીં. આ જ કારણે બીજી ઘણી બધી પ્રથાઓ છે. મૂળભૂત રીતે આપણે પ્રાણીની શ્રેણીમાં આવવા માંગતા નથી, કારણ કે પ્રાણી શ્રેણીનો અર્થ કંઈ ખરાબ નથી.
તે બસ એક સંપૂર્ણ વિવશતા ભરેલી ચક્રીય પ્રક્રિયા છે. હવે જ્યારે આપણે મુક્તિ કે મોક્ષ તરફ જોઈએ છીએ, જો તમે ચક્રીય પ્રક્રિયામાં છો કે તમે વર્તુળોમાં ફરી રહ્યા છો, તો મુક્તિનો કોઈ પ્રશ્ન જ નથી, ખરું કે નહીં? વર્તુળ એ એક જાળ છે, હા કે ના? શું વર્તુળ એ એક જાળ છે? જો આપણે વર્તુળને પૂરતું મોટું બનાવીએ તો મોટા ભાગના લોકોને ખબર નહીં પડે કે તેઓ વર્તુળમાં જઈ રહ્યા છે. તેઓ ગોળ ગોળ ફરતા રહેશે અને વિચારશે કે તેઓ ક્યાંક જઈ રહ્યા છે. વર્તુળોમાં જવાનો અર્થ તે જ છે. તેનો અર્થ છે કે તમે ક્યાંય નથી જઈ રહ્યા. આપણે જાણીએ છીએ કે જો આપણી ઝંખનાઓ, આપણું ધ્યાન અને આપણી જીવનની દિશા રાસાયણિક રીતે ઉત્તેજિત હોય છે, કાં તો ભૂખ દ્વારા કે હોર્મોન્સ દ્વારા, આપણે જાણીએ છીએ કે આપણે ક્યાંય નહીં પહોંચીએ. આપણે સમજી ચૂક્યા છીએ. તેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી રુચિ અને ધ્યાન અને એવી કોઈ વસ્તુમાં સામેલગીરી કેવી રીતે બનાવીએ જે રાસાયણિક રીતે ઉત્તેજિત ઈચ્છા ના હોય. જો તમારે આ રીતે લોકોને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા હોય, અથવા જો તમારે તમારી જાતને આ રીતે રોકાયેલા રાખવા હોય, તો તમારે પોતાની અંદર થોડાક ઉત્સાહની જરૂર છે. જો પૂરતી ઉર્જા ન હોય તો તમે આ ના કરી શકો, કારણ કે ધ્યાન કેન્દ્રિત કરવા ઉર્જાની જરૂર પડે છે. જો તમારે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમારે કોઈ કોન્સન્ટ્રેશન કેમ્પવાળા મગજની જરૂર નથી. તમારે ઉર્જાની જરૂર છે. ઉંમર વધવાની સાથે ઉર્જા થોડી ઘટી જાય છે. જો તમારી ઓળખ ફક્ત શારીરિક રહે છે, તો 16 વર્ષની ઉંમરે તમારા શરીરમાં જે ઉર્જા હતી તે 30ની ઉંમરે નહીં હોય. તમારે તમારી બુદ્ધિ, તમારી બુદ્ધિમત્તા, તમારી જાગરૂકતામાં રોકાણ કરવું પડશે, ત્યારે જ તમે ઉર્જાવાન રહી શકશો. જો તમે ફક્ત તમારા શરીરમાં રોકાણ કરશો તો જેમ તમારી ઉંમર થાય છે તેમાં શું થઈ રહ્યું છે? ના, હું આવું કરી રહ્યો છું કારણ કે આ પણ આવી રીતે થઈ જશે. આ બધું તમારી સાથે થશે. સિવાય કે તમે બીજા પાસાઓમાં રોકાણ કરો. જો તમે ફક્ત શરીરમાં રોકાણ કરો છો તો જેમ જેમ ભૌતિક ઉર્જા ઘટતી જશે, તમે જોશો કે તમે આકાર અને સ્વરૂપ ગુમાવશો અને આવા બની જશો. તમારે બીજી વસ્તુઓમાં રોકાણ કરવું પડશે જેને શારીરિક આધારની જરૂર નથી. પછી તમે જોશો કે તમે ગમે તે ઉંમરના હશો અને તેમ છતાં જોશીલી રીતે ઉર્જાવાન રહી શકશો, કારણ કે તમારી ઉર્જા શરીરની નથી. જો તમે બીજી કોઈ વસ્તુમાં રોકાણ કરો છો, તમારી ઉંમર ગમે તે હોય, તમે ઉર્જાવાન રહેશો. તો તમારે યોગમાં થોડી રુચિ કેળવવી જ જોઈએ. પછી તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નહીં પડે. તમારું ધ્યાન કેન્દ્રિત જ રહેશે. સૌથી ખરાબ પરિસ્થિતિઓ શત્રુ સાથે નથી થતી હોતી, પરંતુ આપણા કહેવાતા સ્નેહીજનો સાથે થાય છે. પ્રેમ એટલે તમે એક અન્ય જીવને કેળવવા તૈયાર છો, કોઈ પણ અભિપ્રાય બાંધ્યા વગર. તે કેળવણીનો સંબંધ હોવો જોઈએ, કોઈ પણ અભિપ્રાય રાખ્યા વિના. આ તમારા સ્નેહીજનો નથી, પરંતુ તમારા વધારાના અંગો છે. તમે 2 પગ ઉપર ઊભા રહેવા માટે સક્ષમ નથી, તેથી તમને 4, 8 કે 12 ખબર નહીં કેટલા પગની જરૂર છે. આ તમારા વધારાના અંગ છે. અને જ્યારે અંગો તાલમેલ વગર ચાલે છે, તેઓ ગૂંચવાઈ જાય છે. તમે જાણો છો, એક જ ઘરમાં 4-5 મગજ હોય છે, 4-5 પ્રભાવશાળી કેન્દ્રો હોય છે, અને તેઓનું યોગ્ય તાલમેલ થઈ શકે તે માટે અમુક વસ્તુઓ કરવી પડતી હોય છે. તે કરવાનો એક માર્ગ એ છે કે ખૂબ જ ઊંચા સ્તરની સંયુક્તતા, ભાવનાત્મક નહીં, ભાવનાત્મક સંયુક્તતા નિર્ભરતા લાવે છે. ભાવના એવી વસ્તુ છે જે માણવી જોઈએ. તે જીવનનો એક રસ છે. તમારે તમારી લાગણીઓને કામે ન લગાડવી જોઈએ, તેમને કામે ન લગાડવી જોઈએ. તમે તમારા વિચારોને કામે લગાડો, શરીરને કામે લગાડો, પરંતુ લાગણીઓને કામે ન લગાડો.
જ્યારે જ્યારે પણ તમે પોતાની માટે તમારી લાગણીઓને કામે લગાડો છો ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ વળાંક લે છે. હા કે ના? હા કે ના? શરૂઆતમાં હું તને પ્રેમ કરું છું એ કામ કરે છે, પરંતુ થોડા સમય બાદ લાગણીઓથી તમે તમારું કામ કરાવો છો. જેટલો વધારે પ્રયાસ તમે કરશો તેને કાર્યરત કરવાનો, એટલું જ ખરાબ તમારું જીવન બનતું રહેશે. કારણ કે ભાવનાઓ કામ કરાવવા માટે નથી, ભાવનાઓ માત્ર તમારા જીવનને સુખદ બનાવવા માટે છે. તમારા વિચાર અને શરીર કાર્યરત હોવા જોઈએ, પરંતુ ભાવનાઓ બસ હોય છે. એ માથામાં નાખેલા એક ફૂલ સમાન હોય છે. આજકાલ લોકો નથી નાખતા. ઓકે, તમે આ ફૂલોને કામે નહીં લગાડી શકો. કદાચ માઇક્રોફોન કામે લાગે, કંઈક બીજું કામે લાગે, પરંતુ ફૂલોએ કામે લાગવાની જરૂર નથી. તેઓ ફક્ત છે. લાગણીઓ પણ એ જ રીતે માત્ર છે, સુખદ અને અદ્ભુત. તમે જો તેને કામે લગાવવાનો પ્રયત્ન કરશો અને તેનો કસ કાઢવાનો પ્રયત્ન કરશો તમારી આસપાસના જીવનમાં, લાગણીઓ દ્વારા, તો તે કદરૂપું બની જશે. તમારી પાસે જો કાર્યરત મગજ ન હોય અને તમે વિચાર કરવાને કાબેલ ન હો, ત્યારે કંઈક કાર્યરત કરવા માટે તમે લાગણીનો ઉપયોગ કરો છો. અને ક્યારેક તે કામ પણ કરે છે. તે ખૂબ મોટી સમસ્યા છે. શરૂઆતમાં તે કામ કરશે અને પછી તમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરો છો. પછી તમારું જીવન એટલો ખરાબ વળાંક લેશે, એટલું બધું ખરાબ રીતે. એવા લોકો વચ્ચે જેઓ એકબીજાની કાળજી રાખવી જોઈએ. સૌથી ખરાબ પરિસ્થિતિઓ શત્રુઓ વચ્ચે નથી થતી હોતી, પરંતુ કહેવાતા પ્રિયજનો વચ્ચે બને છે. તમે સમજશો શું હું ખૂબ કઠોર બની રહ્યો છું? ના? હા કે ના? તો લોકોના અભિપ્રાય હોય છે. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો અભિપ્રાય ન હોવો જોઈએ. પ્રેમનો મતલબ જ એ છે. પ્રેમ એટલે કે તમે બીજું એક જીવન કેળવવા તૈયાર છો, કોઈ પણ અભિપ્રાય બાંધ્યા વગર. પ્રેમનો અર્થ જ એ છે. અમે સ્નેહીજન છીએ અને અમને એકબીજા માટે ખૂબ અભિપ્રાયો છે. ના, તેનો અર્થ છે તમે જીવન નિશ્ચિત કરવા માગો છો. અભિપ્રાય રાખીને તમે કોઈ વ્યક્તિને નિશ્ચિત રૂપે નિયંત્રણમાં રાખવા માગો છો. અને પ્રેમ એટલે વ્યક્તિને નવી શક્યતાઓ માટે કેળવવાનો પ્રયાસ કરવો. આ બંને બાબતો એકસાથે ક્યારેય નહીં ચાલે. કોઈ પણ પ્રકારે તેઓ એકસાથે ન હોઈ શકે. તમે ક્ષણિક અભિપ્રાય બાંધી શકો છો તેને કેળવવા માટે. તમે ઘરે જ્યારે બાળકોનો ઉછેર કરો છો ત્યારે કેટલાક અભિપ્રાય બાંધી શકો છો કે તે હાલમાં શું કરી રહ્યું છે. તેમનામાં નવી શક્યતા લાવવા માટે તેમની માટે અભિપ્રાય બાંધવાની જરૂર નથી. જે ક્ષણે તમે તેમના વિશે અભિપ્રાય બાંધો છો ત્યારે બાળકમાં નવી શક્યતા કેળવવામાં તમને રસ જ નથી. તમે માત્ર તમારા અભિપ્રાયોના કોચલામાં તેને બાંધવા માગો છો. અને પછી તમે નિરાશ થશો જ્યારે તમારા અભિપ્રાય પ્રમાણે તે કામ નહીં કરે. ના, આ રીતે તે કામ નથી કરતું. તમે જો ગાઢ સંબંધમાં જીવવા માંગતા હો તો તે સંબંધ કેળવણીનો હોવો જોઈએ, નહીં કે અભિપ્રાયોનો. એ રીતે તે કાર્ય નથી કરતું. મૂળભૂત પ્રક્રિયા જ ખોટી હોય તો તે કેવી રીતે કામ કરશે? આકસ્મિક રીતે, કારણ કે તે એક નવી પરિસ્થિતિ છે, કારણ કે હનીમૂન ટાઈમ છે. થોડા સમય માટે તે કામ કરશે, પરંતુ પછી કામ નહીં કરે. તો ખરેખર જો તે એક પ્રેમભર્યો સંબંધ હોય ત્યારે અભિપ્રાયો ન હોવા જોઈએ, માત્ર કેળવણી હોવી જોઈએ. There was a king in Ujjain. ઉજ્જૈનમાં એક રાજા હતો. આ એવો રાજા છે જે ભૌતિક આનંદમાં ડૂબી ગયો હતો. તે ખરેખર તેનું જીવન જીવી રહ્યો હતો. તો તેની એક પત્ની હતી જેનું નામ પિંગાળા હતું. પછી પિંગાળાએ કહ્યું, જો બે હૃદય એકબીજામાં ભળી જાય તો આમ થશે. તો જ્યારે તે આગામી શિકાર પર ગયો ત્યારે તે આ તપાસવા માંગતો હતો. ઉજ્જૈનમાં એક રાજા હતો. તેનું નામ ભર્તૃહરિ હતું. તેણે જ શૃંગાર ષટકમ લખ્યું અને પછીથી વૈરાગ્ય ષટકમ લખ્યું. શૃંગાર ષટકમ એ કવિતાઓની રચના છે જે આવેગ
અને કામુકતા વિશે છે. which are all about passion and erotica. વૈરાગ્ય ષટકમ એ સંપૂર્ણ વૈરાગ્ય અને ત્યાગ વિશે છે. And renunciation. આ એવો રાજા છે જે ભૌતિક આનંદમાં ડૂબી ગયો હતો. તે ખરેખર તેનું જીવન જીવી રહ્યો હતો. એક દિવસ તે શિકાર કરવા ગયો અને તેણે એક સાબરને તીર માર્યું. જ્યારે સાબર મૃત્યુ પામ્યો ત્યારે માદા હરણ જે તેની સાથે હતી તે ત્યાંથી હટી નહીં. પોતાનો જીવ જોખમમાં મૂકીને તે ત્યાં જ ઊભી રહી. આનાથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેનો જીવ બચાવીને દોડવાને બદલે તે મરવા માટે ત્યાં જ ઊભી રહી. અને જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે તેમની સાથે શિકાર કરી રહેલા એક સૈનિકને સાપે ડંખ માર્યો અને તે પણ મૃત્યુ પામ્યો. જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તેની પત્ની આવી અને જ્યારે તેઓએ તેને અગ્નિદાહ આપ્યો ત્યારે ખૂબ જ મુશ્કેલીથી તેણીને પકડી રાખવામાં આવી. તેઓએ તેણીને જ્વાળાઓથી બચાવવા પકડી રાખી હતી કેમ કે તે આગમાં કૂદી જવા માંગતી હતી. તો આણે તેનામાં કુતૂહલ પેદા કર્યું. તેના માટે તેનું જીવન ફક્ત પોતાના વિશે હતું, તેનો આનંદ, તેની પસંદ અને એવું બધું. જ્યારે તેણે આ માદા હરણ અને આ સ્ત્રીને આગમાં કૂદવા માંગતી જોઈ ત્યારે કોઈ રીતે તે આનાથી મૂંઝવાઈ ગયો. તો તેની એક પત્ની હતી જેનું નામ પિંગાળા હતું. તો તે તેની સાથે વાત કરી રહ્યો હતો અને તેણે કહ્યું, આજે આ બે વસ્તુઓ જેનો હું સાક્ષી છું તેણે કોઈ રીતે મારા આખા મનને મૂંઝવણમાં મૂક્યું છે. Then પછી પિંગાળાએ કહ્યું, જો બે હૃદય એકબીજામાં ભળી જાય તો આમ થશે. આ એક કુદરતી વાસ્તવિકતા છે. તેમાં આશ્ચર્યજનક કંઈ નથી, તેમાં કુતૂહલ કંઈ નથી. જો બે હૃદય ખરેખર એક થઈ જાય તો તેમના અનુભવમાં આમ થશે. તેણીએ આ એક વાસ્તવિકતાની રીતે કહ્યું. તો તેને હજી વધુ કુતૂહલ થયું. તેની પત્ની પણ આમ કહે છે. તેની પાસે 500 મહિલાઓ છે, તેથી તે આ સમજી શકતો નથી. તો જ્યારે તે આગામી શિકાર પર ગયો ત્યારે તે આ તપાસવા માંગતો હતો. તેણે શું કર્યું કે તેના કપડાને પ્રાણીના લોહીથી ખરડ્યા અને મહેલમાં પાછા મોકલી દીધા. અને પિંગાળાને કહેવામાં આવ્યું કે રાજા મરી ગયો છે, તેને વાઘે મારી નાખ્યો છે. તો જ્યારે તેણીને આ લોહીથી ખરડાયેલા કપડાં મળ્યા તેણીએ તેનો ઢગલો કરીને મૂક્યા, તેને પ્રણામ કર્યા. પછી તેણી તેના પર જઈને સૂઈ ગઈ અને બસ તેણીએ તેના છેલ્લા શ્વાસ લીધા. તેણી મૃત્યુ પામી. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેને એટલો બધો પરેશાન કરી દીધો કે તે ઊટપટાંગ રીતે તેણીની કસોટી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણીએ ખરેખર પોતાનો જીવ ત્યજી દીધો. અને પછી તેણે તેનું રાજ્ય છોડી દીધું અને ઋષિ બની ગયો. અને ત્યારે જ તેમણે વૈરાગ્ય ષટકમ લખ્યું. ઉચ્ચ કોટીની કવિતાઓ. આ સ્ત્રી ગુણનો સ્વભાવ છે કે પરિણામ મહત્વની વસ્તુ નથી. જુસ્સા અને પ્રેમની ક્ષણો વધારે મહત્વની છે તેનું શું પરિણામ આવશે તેની કરતાં. તેમાંથી શું મળવાનું છે તેની ગણતરી પુરુષ ગુણથી આવે છે. પુરુષ ગુણ હંમેશા પરિણામ વિશે વિચારે છે. સ્ત્રી ગુણ પરિણામ વિશે વિચારતું નથી. તે હમણાં શું મહત્વનું છે તે વિશે છે. તમે શું વિચારો છો કે કોઈ શું વિચારે છે તે સ્ત્રી ગુણનો સ્વભાવ નથી. વ્યક્તિ શું અનુભવે છે તે સ્ત્રી ગુણની પ્રકૃતિ છે. શું તેની સાથે વિચારનું મિશ્રણ ન હોવું જોઈએ? હા, હોવું જોઈએ. જ્યારે જીવનના ભૌતિક પાસાઓની વાત આવે ત્યારે હોવું જોઈએ. પણ જ્યારે જીવનની વાત આવે તો જો તમારામાં સ્ત્રી ગુણ નથી તો પછી તમે તેનો આનંદ માણી શકતા નથી. તો આ સ્ત્રી ગુણનો સ્વભાવ છે કે તે પોતાનાથી આગળ વધવા સક્ષમ છે. ફક્ત તેઓ જે પોતાનાથી આગળ જવા માટે સક્ષમ છે તે જ આધ્યાત્મિક પ્રક્રિયા માટે લાયક છે. જે પોતાનું રક્ષણ કરવા માંગે છે તે આધ્યાત્મિક પ્રક્રિયા માટે લાયક નથી.
શાંભવી એ એવી વસ્તુ છે જે તમારામાં સ્ત્રી ગુણોને પ્રજ્વલિત કરી શકે છે, કેમ કે જો તમે તમારી જાતને બાજુમાં નહીં રાખો તો તે થઈ શકશે નહીં. તે એવી વસ્તુ નથી જે તમે કરો છો, તે એવી વસ્તુ છે જેને તમે થવા દો છો. તે શાંભવીનું સૌથી સુંદર પાસું છે. તમે ખરેખર તેને કરી શકતા નથી. જો તમે તેને થવા દો તો તે પૂર જેવી છે. જો તમે તેને યોગ્ય રીતે તકનીકી રીતે કરવાનો પ્રયાસ કરો છો તો કંઈ થશે નહીં, કેમ કે પ્રેક્ટિસ પોતે કંઈ કરતી નથી. જો તમે તેને થવા દો છો તો પછી સૌથી આંતરિક સ્તર જે સર્જનનો આધાર છે તેને સંપૂર્ણ અભિવ્યક્તિ મળે છે.